વેન્ટિલેશન જે ગ્રીન હાઉસ ની અંદર આપણે જે ખાસ જરૂર પડે, અને વેન્ટિલેશન છે એનો જનરલ પર્પઝ જે આપણે જોઈએ તો એના પર્પઝ 3 પેલા પ્રોસેસ માટે છે. એક તો પેલું ટેમ્પરેચર કંટ્રોલ કરે. વેન્ટિલેશન છે એ આપણે પૂરતા પ્રમાણમાં પ્રોવાઈડ કરીએ એટલે અંદરનું ટેમ્પરેચર કંટ્રોલ કરવું હોય તો કરી શકીએ, એ રિડ્યુસ પણ કરી શકીએ, અને એ રીતે આપણે વધારી પણ શકવું હોય તો એ પ્રમાણે કરી શકીએ. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ નું લેવલ છે એ આપણે રાઇઝ કરવું હોય. આપણે ખ્યાલ છે કે આપણે એમ કે સવારથી જેમ જેમ સૂર્ય વધારે સનલાઇટ મળતી જાય એમ આપણે ફોટોસિન્થેસિસની પ્રોસેસ વધારે થતી જાય, અને અલ્ટિમેટલી એવું બને કે આપણી ક્લોઝ સિસ્ટમ હોવાને કારણે અંદરના ભાગમાં જે આપણે એમ કહીએ કે કાર્બન ડાયોક્સાઇડ લેવલ એ ઓછું થતું જાય. તો એ આપણે કાર્બન ડાયોક્સાઇડ નું લેવલ છે એ પ્રોપર મેન્ટેન કરવા માટે અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ વેન્ટિલેશન થ્રુ રિપ્લેનિશ કરવું પડે, અથવા તો જો આપણું ઓટોમાઇઝ એકદમ એમ કહીએ કે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ થી ચાલતું હોય એવું આપણું ગ્રીન હાઉસીસ હોય તો ઘણી વખત આપણે આર્ટિફિશિયલ ઇક્વિપમેન્ટ નો યુઝ કરી અને કાર્બન ડાયોક્સાઇડ અંદર રિપ્લેનિશ કરી શકીએ. ત્યાર પછી અંદર જે કઈ રિલેટિવ હ્યુમિડિટી છે એટલે કે અંદર જે કઈ ભેજ છે, આપણે ખ્યાલ છે કે ફોટોસિન્થેસિસ ની પ્રોસેસ થાય એ દરમિયાન ઇવોપોટ્રાન્સપિરેશન પ્રોસેસ થ્રુ, એટલે કે અંદરની જે કઈ સોઇલ મીડિયા હોય કે બીજું કઈ પણ હોય એમાંથી અને લીફમાંથી વોટર છે એ વેપરના ફોર્મમાં ઇવોપોરેટ થતું હોય, જેને આપણે ઇવોપોટ્રાન્સપિરેશન પ્રોસેસ કહીએ. તો એ ઇવોપોટ્રાન્સપિરેશન પ્રોસેસ થતી હોય એને કારણે અંદર ક્લોઝ સ્ટ્રક્ચરની અંદર રિલેટિવ હ્યુમિડિટી વધતી જાય, એટલે એ પણ કંટ્રોલ કરવા માટે આપણે વેન્ટિલેશનની જરૂર પડે. હવે આપણે સીધું ટોપિક ઉપર જઈએ કે ગ્રીન હાઉસ વેન્ટિલેશન. Ventilation is the process of allowing the fresh air to enter to the enclosed area by driving out the air within the greenhouse having undesirable properties. હવે જો અહીં કીધું કે આપણા એન્ક્લોઝ સ્ટ્રક્ચર ની અંદર સમયાંતરે જે કઈ એર છે, જે કઈ ત્યાંનું માઇક્રો ક્લાઇમેટ છે એ અનડિઝાયરેબલ પ્રોપર્ટી વાળું થઈ ગયું છે, કારણ કે ત્યાં રિલેટિવ હ્યુમિડિટી પણ વધી ગઈ હશે, ટેમ્પરેચર પણ વધી ગયું હશે, અને સાથે CO2 લેવલ પણ ઓછું થઈ ગયું હશે. તો એવી અનડિઝાયરેબલ પ્રોપર્ટી વાળી એર છે એને આપણે ડ્રાઇવિંગ આઉટ કરવાની છે અને એની જગ્યાએ ફ્રેશ એર ઇન્ટ્રોડ્યુસ કરવાની છે. એ પ્રોસેસ જે છે એને આપણે વેન્ટિલેશન કહી શકીએ. ઇન ધ ગ્રીન હાઉસ કન્ટેન્ટ્સ, ventilation is essential for reducing temperature, replacing CO2 and controlling relative humidity. મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે of the microclimate within the greenhouse, એટલે કે જે ગ્રીન હાઉસ ની અંદરનો આપણા એન્ક્લોઝ સ્ટ્રક્ચર ની અંદરનું જે માઇક્રોક્લાઇમેટ છે એમાં આપણે આ જે બધી 3 આપણે જે કીધી ફીચર્સ એને આપણે આપણા વેન્ટિલેશન થ્રુ પ્રોપર કરવાની છે. વેન્ટિલેશન રિક્વાયર્સ ફોર ગ્રીન હાઉસીસ વેરી ગ્રેટલી ડિપેન્ડ ઓન પેલું તો ક્રોપ ટુ બી ગ્રોન, એટલે કે વેન્ટિલેશન ની રિક્વાયરમેન્ટ કેટલી છે ગ્રીન હાઉસ ની અંદર, પર્ટિક્યુલર ગ્રીન હાઉસ ની અંદર, એ કેના ઉપર ડિપેન્ડ કરે છે. પેલા તો ક્રોપ ટુ બી ગ્રોન, એટલે કે કયા પ્રકારનો ક્રોપ આપણે એની અંદર ગ્રોન કરવાનો છે. આપણે પ્લાન્ટ પ્રોપોગેશન માટે જો ઉપયોગ કરતા હોય તો એનો અર્થ એમ થયો કે પ્લાન્ટ પ્રોપોગેશન માટે ના ગ્રીન હાઉસમાં રિલેટિવ હ્યુમિડિટી છે એ લગભગ 85 કે 90 સુધી આપણે રાખવી પડે, કારણ કે પ્લાન્ટ્સ છે એકદમ કોમળ હોય, પ્લાન્ટ્સ છે એમાં એને એ ટેમ્પરેચર છે એ વધારે ટેમ્પરેચર છે એના માટે ઇન્જરીસ બની જાય, એટલે આપણે હાઈ રિલેટિવ હ્યુમિડિટીની જરૂર પડે. પણ આપણે અમુક પ્રકારના ક્રોપ એવો હોય કે જેની અંદર ઇવોપોટ્રાન્સપિરેશન પ્રોસેસ પણ ખૂબ થતી હોય, એટલે CO2 લેવલ છે એ જેમ જેમ દિવસ આગળ વધતો જાય એમ ડાઉન થતું જતું હોય, સાથે એની અંદર રિલેટિવ હ્યુમિડિટી પણ વધતી જતી હોય, તો એ માટે આપણે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેશન રાખવું પડે. અને એ ટેમ્પરેચર, રિલેટિવ હ્યુમિડિટી અને કાર્બન ડાયોક્સાઇડ કન્ટેન્ટ છે એ આપણે મેન્ટેન કરવું પડે. અને સેકન્ડ ફેક્ટર છે સિઝન ઓફ પ્રોડક્શન, એટલે કે કઈ સિઝન ની અંદર આપણે પ્રોડક્શન લઈએ. સપોઝ આપણે સમર ની અંદર પ્રોડક્શન લેતા હોય તો સમર ની અંદર સ્વાભાવિક છે કે ગ્રીન હાઉસ ની અંદર જે માઇક્રો ક્લાઇમેટ છે એનું ટેમ્પરેચર પણ વધી જાય, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ લેવલ છે એ પણ નીચે જવાના ચાન્સ છે, કારણ કે વધારે પડતું ખૂબ જ સારા પ્રમાણમાં એને સનલાઇટ મળે અને ઇવોપોટ્રાન્સપિરેશન પ્રોસેસ
થાય વધારે થાય, કારણ કે આપણે ફોટોસિન્થેસિસ ની પ્રોસેસ છે હાઈ ટેમ્પરેચર અને હાઈ રેડિયેશન વધારે થાય, એટલે એને કારણે અંદર રિલેટિવ હ્યુમિડિટી પણ વધી જાય, ટેમ્પરેચર પણ વધી જાય અને સાથે સાથે CO2 લેવલ પણ ડાઉન થાય. એટલે ઉનાળાની સિઝનમાં આપણે સારા એવા પ્રમાણમાં વેન્ટિલેશન રાખવાની જરૂર પડે. શિયાળો હોય તો પ્રમાણમાં ઓછું વેન્ટિલેશન જરૂર પડે. એટલે આવી રીતે સિઝન કઈ છે પ્રોડક્શનની એ પણ ઇમ્પોર્ટન્ટ છે વેન્ટિલેશન માટે. ધ વેન્ટિલેશન સિસ્ટમ કેન બી આઈધર. હવે વેન્ટિલેશન સિસ્ટમ છે એ બે પ્રકારની છે. એક તો passive ventilation or we can say natural ventilation. Passive in the sense we are not using any type of instrument, equipment or forcing system which can help for the ventilation purpose. That is passive system. We just open the side of the greenhouse for entering fresh air, cold air inside the greenhouse, and left out the warm humid air from the ventilation which is at the roof or we can say top of the greenhouse. That is natural ventilation or we can say passive system of the ventilation. Then second system is active system. In the active system we are using forced ventilation. Means there are various methods in which we are using fans, pressurizing fans, as well as removing the hot and humid air from the either side of the pressurizing fan. That is, we can say fans which can expel the hot and humid air from the greenhouse in the ambient atmosphere. So this is called the active system. We will study detail in our lecture. Usually greenhouse that are used seasonally employ natural ventilation only. એટલે કે જે ગ્રીન હાઉસ ને આપણે ફક્ત સિઝનલી, સપોઝ આપણે એમ કહીએ સિઝનલી આપણે હોટ એન્ડ હ્યુમિડ એરિયા જે આપણો ગણાય એશિયન કન્ટ્રીઝનો, તો એની અંદર જનરલી વેન્ટિલેશન છે એ આપણે કાં તો હાઈ ટેમ્પરેચર વાળા સમર માટે યુઝ કરતા હોય, અથવા તો જ્યાં એકદમ કોલ્ડ રિજન હોય ત્યાં વિન્ટર માટે યુઝ કરતા હોય. બાકીની જે કઈ સિઝન્સ છે એમાં વેન્ટિલેશન આપણે ગ્રીન હાઉસ નો યુટિલાઇઝેશન ન કરતા હોય. એટલે એવું સિઝનલી આપણે જ્યાં ગ્રીન હાઉસ નો ક્રોપ પ્રોડક્શન માટે યુઝ કરતા હોય ત્યાં આપણે જનરલી નેચરલ વેન્ટિલેશન ની જરૂર પડે, અથવા નેચરલ વેન્ટિલેશન છે એ સફિશિયન્ટ છે. સપોઝ આપણે ખાસ કરીને આપણું વેસ્ટર્ન એશિયન કન્ટ્રીઝ ઇન્ડિયા, પાકિસ્તાન કે એ જે કઈ રિજિયન્સ છે એની અંદર વિચારીએ તો આપણે જનરલી સમર છે એ એકદમ હાઈ ટેમ્પરેચર વાળો હોય, એટલે એ સમયે આપણે જો ખાલી નેચરલ વેન્ટિલેશન રાખીએ તો એ નેચરલ વેન્ટિલેશન સિઝનલી યુઝ કરતા ગ્રીન હાઉસમાં સફિશિયન્ટ છે. ધ પ્લાન્ટ રિસ્પોન્સ ટુ સ્પેસિફિક એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ઇઝ રિલેટેડ ટુ ધી ફિઝિયોલોજીકલ પ્રોસેસ એન્ડ હેન્સ it later affects the yield and quality. હવે આપણે ખ્યાલ જ છે કે જનરલી સ્પેસિફિક એન્વાયરમેન્ટ ફેક્ટર્સ, ક્યાં સ્પેસિફિક એન્વાયરમેન્ટ ફેક્ટર એટલે કે આપણે એમ કહીએ કે ટેમ્પરેચર છે, CO2 લેવલ છે, જે કઈ ઇરિગેશન આપીએ છીએ એ એટલે કે વોટર, ત્યાર પછી જે કઈ ન્યુટ્રન્ટ સપ્લાય કરીએ ન્યુટ્રન્ટ, એ સિવાય જે સ્પેસિફિક એન્વાયરમેન્ટ ફેક્ટર્સ ની અંદર આપણે લઈ શકીએ આપણે જે સનલાઇટ, જે આપણે મેક્સિમમ સનલાઇટ આપણને મળે એટલે કે આપણે એમ કહીએ કે સોલાર ઇન્ટેન્સિટી. આ જે કઈ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે એ પ્લાન્ટની ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે, એટલે કે ફિઝિયોલોજીકલ પ્રોસેસ આપણે જનરલી મેઇન કહીએ તો ફોટોસિન્થેસિસ પ્રોસેસ, તો એ પ્રોસેસને ઇફેક્ટ કરે. એટલા માટે જેટલી સારી રીતે આ ફિઝિયોલોજીકલ પ્રોસેસ થાય એવું સ્પેસિફિક એન્વાયરમેન્ટ એમને મળે તો એને કારણે વધારેમાં વધારે સારી ક્વોલિટીનો આપણો ક્રોપ થાય અને એનું ઓપ્ટિમમ એનું આપણે એમ કહીએ કે ગ્રોથ થાય અને આપણે મેક્સિમમ yield અને સારી ક્વોલિટીનું yield મળે. હેન્સ કંટ્રોલિંગ ઓફ એન્વાયરમેન્ટ is of greater importance to realize the complete benefit of control environment agriculture. એટલે કે એ રીતે આપણે જો આ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ જે કીધા, CO2 લેવલ છે, ટેમ્પરેચર છે, રિલેટિવ હ્યુમિડિટી છે, સનલાઇટ છે, સનલાઇટ ઇન્ટેન્સિટી, આ બધાને આપણે પ્રોપર રીતે
રેગ્યુલેટ કરીએ તો એને કારણે આપણે જે આ કંટ્રોલ એન્વાયરમેન્ટ એગ્રીકલ્ચર એટલે આપણું જે ગ્રીન હાઉસ છે એનો આપણે કમ્પ્લીટ બેનિફિટ મળી શકે. મેન્યુઅલ મેન્ટેનન્સ ઓફ યુનિફોર્મ એન્વાયરમેન્ટલ conditions inside the greenhouse is very difficult and cumbersome. એટલે આપણે એમ વિચારીએ કે આપણે CO2 લેવલ મેન્ટેન કરીએ, લાઇટ ઇન્ટેન્સિટી મેન્ટેન કરીએ, કે રિલેટિવ હ્યુમિડિટી મેન્ટેન કરીએ, કે ટેમ્પરેચરને મેન્ટેન કરીએ, એના માટે આપણે ધારો કે મેન્યુઅલ એફર્ટ્સ કરીએ, મેન્યુઅલી એ મેન્ટેન કરવાની ટ્રાય કરીએ તો એ કેવું છે તો કે ડિફિકલ્ટ છે. કારણ કે ટેમ્પરેચર ડાઉન કરવા માટે આપણે મેન્યુઅલી તો ખૂબ મોટો પ્રયત્ન કરવો પડે અને એ કમ્બેસ્શન એટલે કષ્ટદાયક પણ છે, એ આપણે કંટાળાજનક પણ લાગે, ટૂંકમાં એમાં એફર્ટ પણ વધારે જરૂર પડે અને ડિફિકલ્ટ પણ રહે. એટલે આપણે જે કંઈ ઇક્વિપમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો બીજી નેચરલ વેન્ટિલેશન માટેની પ્રોસેસ છે એના થ્રુ આ બધું કરવું પડે. એ પુઅર મેન્ટેનન્સ રિઝલ્ટ ઇન ધી લેસ ક્રોપ પ્રોડક્શન, લો ક્વોલિટી એન્ડ અલ્ટિમેટલી લો ઇન્કમ. એટલે કે જો આપણું આ ગ્રીન હાઉસ સ્ટ્રક્ચર છે અથવા તો આપણું એન્ક્લોઝ સ્ટ્રક્ચર છે એમાં આપણે આ જે કંઈ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે એનું પુઅર મેન્ટેનન્સ રાખીએ, એનું પૂરેપૂરું વ્યવસ્થિત રીતે મેન્ટેન ન કરીએ તો એને કારણે આપણને ક્રોપ પ્રોડક્શન પણ ઓછું મળે, જે કંઈ પ્રોડ્યુસ મળી છે એની ક્વોલિટી પણ લો થઈએ અને અલ્ટિમેટલી આપણી ઇન્કમ ઓછી થાય. ફોર ઇફેક્ટિવ કંટ્રોલ ઓફ ઓટોમેટિક control systems like microprocessor and computers are used presently to maintain the environment. એટલે સ્વાભાવિક છે કે હ્યુમન એફર્ટ્સ છે એ આપણે એમ કહીએ કે લેબરિયસ છે, કમ્બસ્ચમ છે, એટલે એને બદલે આપણે ઇફેક્ટિવ ઓટો કંટ્રોલ સિસ્ટમ્સ છે એનો યુઝ કરીએ અને એ ઇફેક્ટિવ ઓટો કંટ્રોલ સિસ્ટમ છે એની અંદર માઇક્રોપ્રોસેસરનો યુઝ થઈ શકે અને કોમ્પ્યુટર સિસ્ટમ આપણે હાઈફાઈ આપણે એમ કહીએ આપણું ગ્રીન હાઉસીસ હોય તો એની અંદર કોમ્પ્યુટર થ્રુ આપણે આ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે એનો કંટ્રોલ કરીએ તો એકદમ ઇફેક્ટિવલી આપણે એનો કંટ્રોલ કરી શકીએ. હવે જે આપણે પેલી સિસ્ટમ જોઈ હતી જેને એમ કહેવાય કે પેસિવ આપણે વેન્ટિલેશન, કે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારના ફોર્સિસ કે કોઈ પણ પ્રકારની ફોર્સ સિસ્ટમનો ઉપયોગ નથી કરતા, નેચરલી આપણે એને વેન્ટિલેશન કરીએ છીએ. તો એ નેચરલ વેન્ટિલેશન શું છે જોઈએ તો ઇનસાઇડ ઇન ધ ટ્રોપિક એન્ડ ટ્રોપિક્સ એટલે કે ટ્રોપિકલ રિજિયન આપણે કહીએ. ટ્રોપિકલ રિજિયન એટલે કયો રિજિયન તો કે આપણે જે ઇક્વેટર છે આપણું વિષુવવૃત્ત છે એની 23.1 નોર્થ અને 23.1 સાઉથ એ બે વચ્ચેનું એટલે કે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો જે એરિયા છે એને આપણે ટ્રોપિકલ રિજિયન કહી શકીએ. તો ઇન ધ ટ્રોપિક્સ ધી સાઇડ ઓફ ગ્રીનહાઉસ સ્ટ્રક્ચર્સ આર ઓફન લેફ્ટ ઓપન ફોર નેચરલ વેન્ટિલેશન. જો આવું શા માટે કીધું તો કે ટ્રોપિકલ રિજિયન છે એ ટ્રોપિકલ રિજિયન ની અંદર જનરલી એન્વાયરમેન્ટ કેવું હોય તો કે હોટ એન્ડ હ્યુમિડ. હવે હોટ એન્ડ હ્યુમિડ હોય તો સ્વાભાવિક છે કે સનલાઇટ વધારે હોય, ઇન્ટેન્સિટી પણ સોલાર ઇન્ટેન્સિટી પણ ખૂબ વધારે હોય, સનશાઇન અવર્સ પણ વધારે હોય. તો આ બધું વધારે હોવાને કારણે આપણે એને કંટ્રોલ કરવું હોય અને ખાસ કરીને આવા રિજિયનની અંદર આપણે સિઝનલી જ ગ્રીન હાઉસનો યુઝ કરતા હોય સમર દરમિયાન. વિન્ટરમાં આપણે ગ્રીન હાઉસની જરૂર રહેતી નથી, ગ્રીન હાઉસમાં ન ઉગાવીએ તો ચાલે. એટલે એ સંદર્ભમાં આપણે એ વિચારીએ કે આપણે ટ્રોપિકલ રિજિયન ની અંદર આપણું ગ્રીન હાઉસ હોય તો એની અંદર આપણે નેચરલ વેન્ટિલેશન થ્રુ આપણું જે કઈ પેલું છે એન્વાયરમેન્ટ ફેક્ટર્સ એનો સારી રીતે કંટ્રોલ કરી શકે. ટ્રોપિકલ ગ્રીન હાઉસ ઇઝ પ્રાઇમરીલી એ રેન શેલ્ટર, એ કવર ઓફ પોલિથિલિન ઓવર ધી ક્રોપ વિચ પ્રિવેન્ટ એન્ટ્રી ઓફ રેનફોલ ઇન્ટુ ગ્રોવિંગ એરિયા. હવે સ્વાભાવિક છે આપણે ખ્યાલ છે કે વિષુવવૃત્તીય પ્રદેશો આપણે કહીએ કે ટ્રોપિકલ રિજિયન કહીએ ત્યાં 12 માસ વરસાદ પડે, હોટ એન્ડ હ્યુમિડ એન્વાયરમેન્ટ હોય મોટે ભાગે. તો એવા રિજિયન ની અંદર જનરલી આપણે આપણા ક્રોપને હેવી રેન થી પ્રોટેક્ટ કરવાનું રહે. એટલે આપણે સિમ્પલી આ ગ્રીન હાઉસ ને કેવા કીધા છે એ રેન શેલ્ટર. શેલ્ટર એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે કવર પૂરું પાડનાર અથવા પડછાયો પૂરો પાડનાર.
એવું કહી છે કવર પૂરું પાડનાર. તો રેન શેલ્ટર એટલે કે પવન વરસાદથી આપણે કવર પૂરું પાડે એવું. અને એ કેવું છે તો કે એ કવર ઓફ પોલિથિલિન ઓવર ધી ક્રોપ, એટલે કે આપણે જે કઈ ઇનસાઇડ ક્રોપ ગ્રોન કર્યો છે ગ્રીન હાઉસ ની અંદર, એની ઉપર આ ગ્રીન હાઉસ નું પોલિથિલિન કવર છે એક પ્રોટેક્ટિવ શેલ્ટર તરીકે કામ કરે છે, જે રેન સામે પ્રોટેક્ટિવ છે. એટલે જનરલી આપણે જે ટ્રોપિકલ રીજન છે એની અંદર આપણે રેનફોલ થી જ આપણે પ્રોટેક્ટ કરવાનું રહે છે. બાકીના ફેક્ટર્સ છે એ પ્રમાણમાં ઓછા કંટ્રોલ કરવાની જરૂરી છે. હવે એ જે કઈ નેચરલ વેન્ટિલેશન છે એની ફિગર આપી છે એ ઉપરથી પેલા હું તમને સમજાવી દઉં, પછી તમને ખ્યાલ આવશે કે સપોઝ આપણે દિવસ દરમિયાન જે કઈ જેમ જેમ સૂર્ય વધારે ને વધારે ઉપર આવતો જાય એમ સનલાઇટ છે એ વધારે ને વધારે અંદર જે પોલિથિલિન આપણું જે કઈ છે અથવા તો ટ્રાન્સપરન્ટ કવર છે એમાંથી અંદર એન્ટર થાય. એક જે કઈ સોલાર ઇન્ટેન્સિટી અંદર એન્ટર થાય એ અંદરની જે કઈ સ્ટ્રક્ચર છે એને ટ્રે હોય કે બેન્ચીસ હોય કે અંદરના પ્લાન્ટ્સ નું ફિઝિકલ સ્ટ્રક્ચર કહીએ એને પેલા તો વોર્મઅપ કરે, એને પેલા ગરમ કરે અને એમાંથી પછી લોંગ વેવ રેડિયેશન છે એ અંદર ઇમિટ થાય. સાથે સાથે ફોટોસિન્થેસિસ ની પ્રોસેસ થાય એટલે પ્લાન્ટ છે એ ઓક્સિજન રિલીઝ કરે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વિધિન ધ એન્વાયરમેન્ટ ગ્રીન હાઉસ ના એન્વાયરમેન્ટ થી લે. એટલે એક તો CO2 લેવલ ધીમે ધીમે ડાઉન થવા માંડે, સાથે સાથે એ વોટર વેપર અને ઓક્સિજન રિલીઝ કરે એટલે ઇનસાઇડ જે છે વોટર વેપર પણ વધતી જાય અને અંદરનું ટેમ્પરેચર પણ મેં તમને કીધું એ પ્રમાણે કે બેન્ચીસ છે કે અંદરની કઈ સોઇલ મીડિયા છે જે કઈ અથવા તો બીજી કોઈ પ્રકાર મીડિયા હોય એ બધું પણ પોતે પેલા વોર્મઅપ થાય અને પછી એ પોતે જે ઇન્ફ્રારેડ રેઝ ઇમિટ કરે એટલે કે લોંગ વેવ ઇમિટ કરે એ લોંગ વેવ છે વિધિન ધ ગ્રીન હાઉસ જે કઈ ગેસીસ છે CO2 હોય, વોટર વેપર હોય કે પછી જે કઈ કોઈ બીજા પાર્ટિકલ્સ હોય એની અંદર એબ્ઝોર્બ થાય એટલે અંદરનું ટેમ્પરેચર વધવા માંડે. હવે એ ટેમ્પરેચર વધે એટલે જે હવા છે એ એક તો ટેમ્પરેચર વધ્યું, સાથે સાથે રિલેટિવ હ્યુમિડિટી વધી. એટલે આપણે હવે ધારો કે આપણે અહીં જે કઈ વેન્ટિલેશન રાખ્યું છે બંને સાઈડમાં એ વેન્ટિલેશન ઓપન કરીએ એટલે બહારથી અંદર કુલ એર એન્ટર થશે. શા માટે? તો કે અહીંથી જે કઈ વોટર વેપર વાળી અને હાઈ ટેમ્પરેચર વાળી એર છે એ હલકી હોવાને કારણે ઉપરની તરફ જશે. એટલે એક પ્રકારે બહારથી કુલ એર અંદર આવશે અને અંદર નીચેથી ઉપરની તરફ એક એર કરંટ પ્રોડ્યુસ થશે. હવે આવો એર કરંટ પ્રોડ્યુસ થાય તો આપણે એમ કહીએ કે આપણે ઉપરના ભાગમાં રૂફ વેન્ટિલેશન રાખ્યું હોય ત્યાંથી નીકળી જાય. પણ નીકળશે કઈ રીતે? તો કે ચીમની ઇફેક્ટ થી. અને ચીમની ઇફેક્ટ એટલે કઈ રીતે કે દાખલા તરીકે અહીં જે કઈ આ જે બતાવ્યું છે એ શું છે તો કે એ એર ઇનલેટ થાય એ માટેનું આપણે અંદર જે એની ઓપનિંગ ફેસ છે ત્યાંથી એર ઇનલેટ થાય એ માટેની આખું પ્રોવિઝન છે. એટલે ત્યાંથી બહારની સાઈડમાંથી એન્વાયરમેન્ટમાંથી એર ઇનલેટ થશે, જેને આપણે કહીએ કે કુલ એર છે એન્ટર થશે. એ કુલ એર એન્ટર થશે એટલે જે હોટ એર બહાર નીકળી જશે રૂફ વેન્ટિલેશન થી એની જગ્યા છે એ કુલ એર અંદર એન્ટર થશે એ લેશે અને કુલ એર છે એ આખા ગ્રીન હાઉસ ની અંદર ડિસ્પર્સ થતી જશે એટલે કે એ અંદર ફેલાઈ જશે. એટલે એ રીતે આપણે એમ કહી શકીએ કે નેચરલી હોટ એન્ડ હ્યુમિડ એર છે એ બહાર નીકળી જશે અને હોટ એન્ડ હ્યુમિડ એર બહાર નીકળી જશે એની જગ્યાએ લેવા માટે જે આપણે અહીં આપણે જે કઈ એર ઇન્ટેક માટે ફ્રન્ટ વોલ ની અંદર જે રાખ્યું છે એરવેન્ટ, એ એરવેન્ટ માંથી ફ્રેશ એર છે અંદર એન્ટર થશે. એટલે અહીં જોઈએ તો એમ કીધું કે ઇનકમિંગ એર વાર્મ બાય સનલાઇટ એન્ડ બાય મિક્સિંગ વિથ વાર્મર ગ્રીન હાઉસ એર. એટલે કે આ ઇનકમિંગ એર છે એ સનલાઇટ થી અને અંદર જે કઈ વાર્મર એર છે એની સાથે આ જે ઇનકમિંગ એર છે એ મિક્સ થશે અને એ અંદરના ટેમ્પરેચર વધારે ટેમ્પરેચર વાળી એર સાથે મિક્સ થતા એ પોતે વાર્મર બની અને ઉપરની સાઈડમાં જશે. એટલે ચીમની ઇફેક્ટ થી જેવી રીતે ચીમનીની અંદર હોટ એર છે એ ઉપરની તરફ જાય એવી રીતે સેમ પ્રિન્સિપલ કામ કરે છે. બરાબર. અને બાકી તો આમાં દેખાય આવે છે કે આપણે આ જે સાઈડ વેન્ટિલેટર માંથી એર એન્ટર થઈ છે અને સાથે સાથે જે એની ફેસ સાઈડ છે ત્યાંથી પણ એર ઇન્ટેક માટેની જે ફ્રન્ટ વોલ છે જે દરવાજાની બાજુમાં ફ્રન્ટ વોલ
ત્યાંથી પણ એર એન્ટર થઈ શકે. હવે એકચ્યુઅલ આપણે કન્ડિશનમાં જોઈએ તો આ બંને સાઈડમાં આવી રીતે સાઈડ વેન્ટિલેશન હોય. હવે એ સાઈડ વેન્ટિલેશન છે એમાંથી ફ્રેશ એર અંદર એન્ટર થશે અને વોટ એન્ડ હ્યુમિડ એર છે ચીમની ઇફેક્ટથી ઉપર જશે અને એ છેવટે જે આ રૂફની અંદર વેન્ટિલેશન રાખવામાં આવ્યું હોય ત્યાંથી એક્સપેલ થશે, ત્યાંથી બહાર નીકળી જશે, ત્યાંથી લીવ આઉટ થશે. એટલે એ રીતે ચીમની ઇફેક્ટથી જે આખી વોટ એન્ડ હ્યુમિડ એર છે બહાર નીકળી જશે. હવે સેમ વસ્તુ છે અહીંયા આપ્યું છે સાઇડ વોલ એન્ડ રિજ વેન્ટ્સ પ્રોવાઈડ ઓપ્ટિમમ વેન્ટિલેશન ઇન ધીસ ગ્રીન હાઉસ. હવે આ સાઇડ વોલની અંદર જે કંઈ ઇનકમિંગ એર માટેનું વેન્ટિલેશન રાખવામાં આવ્યું છે અને રૂફની અંદર આ રિજ વેન્ટ છે કે એ ઓપન કરીએ એટલે ત્યાંથી જે વોટ એન્ડ હ્યુમિડ એર છે બહાર નીકળી જાય. જે મેં તમને કીધું હતું કે ડોરની સાઈડનું જે ગ્લેબ કહીએ એ ગ્લેબમાં જે ડોર સાઈડ છે એના ગ્લેબની પાસે એર ઇન્ટેક માટેના આ આખા વેન્ટ છે એ રાખવામાં આવ્યો એટલે ત્યાંથી પણ ફ્રેશ એર છે એ જરૂર ઘણી વખત એવું બને કે આ વેન્ટની સાથે આપણે પ્રેશરાઇઝિંગ ફેન પણ રાખવામાં આવ્યો હોય કે ખાસ કરીને એ કેમાં કે આપણે જે કન્વેન્શનલ ટ્યુબ કુલિંગ સિસ્ટમ જે રાખીએ છીએ એમાં એ આગળ આવશે. એટલે એમાં આપણે આ રીતે જે ફ્રન્ટ ગ્લેબ છે એની અંદર જે વેન્ટ રાખવામાં આવ્યો એર વેન્ટ રાખવામાં આવ્યો હોય ત્યાંથી એર વેન્ટર થાય. હવે આગળ કે ધીસ મિટિગેટ ધ પ્રોબ્લેમ ઓફ ફોલિયેજ ડિસીઝ. વેન્ટ એટલે કે આપણે જે હોટ એન્ડ હ્યુમિડ એર છે એ બહાર કાઢી નાખીએ એને કારણે જે કંઈ ફોલિયેજ ડિસીઝ થવાના ચાન્સ હોય એ ન થાય, કારણ કે અંદરનું એન્વાયરમેન્ટ છે એ પ્રોપર ટેમ્પરેચર સાથે જે કંઈ રિલેટિવ હ્યુમિડિટી છે એ પણ મેન્ટેન થાય એટલે એને કારણે પ્લાન્ટની અંદર ફોલિયેજ ડિઝીઝ ન થાય. વેન્ટિલેશન્સ આર લોકેટેડ ઓન બોથ રૂફ સ્લોપ્સ adjacent to the ridge and also on both side walls of the greenhouse. હવે એ મેં તમને આગળ કીધું હતું એ આ પ્રમાણે કે એક તો બંને આપણે રૂફ સાઈડ છે એની અંદર રિજ જે આ કહીએ એની બંને સાઈડમાં હોય અને સાઈડ વેન્ટિલેશન છે એ બંને સાઈડમાં નીચેની સાઈડમાં હોય એટલે એ રીતે હોય છે. ધ વેન્ટિલેશન ઓન ધ રૂફ એઝ વેલ એઝ ધોઝ ઓન ધી સાઈડ વોલ એકાઉન્ટ્સ ઈચ અબાઉટ 10% ઓફ ધી ટોટલ રૂફ એરિયા. એટલે અહીંયા આપણે એ કહીએ કે રૂફનું વેન્ટિલેશન અને બંને સાઈડનું વેન્ટિલેશન છે એ ટોટલ રૂફ એરિયા છે એના 10% જેટલું બંને હોય. ઈચ એકાઉન્ટ્સ 10%, એટલે કે ઇન્ડિવિડ્યુઅલી આપણે એમ કહીએ કે એ 10 એટલે આપણે એમ કહીએ રૂફનું 10 પ્લસ સાઈડનું 10 કહીએ એટલે 10 એટલે કે 20% જેટલો રૂફ એરિયા છે એ થાય એટલું ટોટલી થઈ જાય. ડ્યુરિંગ વિન્ટર કુલિંગ ફેઝ ધી સાઉથ રૂફ વેન્ટિલેશન વોઝ ઓપન્ડ ઇન સ્ટેજીસ ટુ મીટ કુલિંગ નીડ્સ. એટલે કે આપણે ખ્યાલ છે કે જે કાંઈ રૂફ છે એની બંને સાઈડમાં જે આપણો રિજ છે એની બંનેની સાઈડમાં રૂફ વેન્ટિલેશન હોય એટલે સાઉથ સાઈડમાં પણ હોય અને નોર્થ સાઈડમાં પણ હોય. પણ જનરલી વિન્ટરમાં જે કુલિંગ ફેઝ હોય એ દરમિયાન આપણે સાઉથ રૂફ છે એનું વેન્ટિલેશન સ્ટેજીસમાં, એટલે કે સપોઝ આપણે એમ કહીએ કે કન્ટિન્યુઅસ એનું આપણે ઓપન થઈ શકે એ ટાઈપનું હોય તો પેલા ફર્સ્ટ, થર્ડ, ફિફ્થ, સેવન્થ એવા જે સ્ટેપ્સ હોય એને આપણે ઓપન કરીએ. પછી વધારે જરૂર પડે તો સેકન્ડ, ફોર્થ, સિક્સ એવા સ્ટેપ છે એ ઓપન કરવાની જરૂર પડે વધારે વેન્ટિલેશનની તો એ ઓપન કરવામાં આવે. એવી રીતે સ્ટેજીસની અંદર જરૂરિયાત મુજબ આપણે સાઉથ રૂફનું વેન્ટિલેશન છે એ જનરલી ઓપન કરવામાં આવે. When greater cooling was required, the north ventilation was open in addition to south ventilation. એટલે કે ધારો કે આપણે એમ કે એકદમ હોટ એન્ડ હ્યુમિડ સમર છે તો એ સમયે આપણે વધારે વેન્ટિલેશનની જરૂર પડે તો નોર્થ સાઈડનું જે વેન્ટિલેશન છે રૂફનું એ પણ ઓપન કરવામાં આવે. સાઉથનું તો આપણે ઓપન કર્યું જ હોય. ઇન સમર કુલિંગ ફેઝ ધી સાઉથ વેન્ટિલેશન વોઝ ઓપન ફર્સ્ટ ફોલોડ બાય ધી નોર્થ વેન્ટિલેશન. એટલે સેમ સમર અને વિન્ટર બંનેમાં આમ વિચારીએ તો પેલા સાઉથ સાઈડનું વેન્ટિલેટર છે એ ઓપન કરવામાં આવે અને ત્યાર પછી જરૂરિયાત મુજબ નોર્થ સાઈડનું વેન્ટિલેશન ઓપન કરવામાં આવે. એઝ ધ ઇનકમિંગ એર મૂવ્ડ એક્રોસ ધી ગ્રીન હાઉસ ઇટ વોઝ વાર્મ્ડ બાય સનલાઇટ એન્ડ બાય મિક્સિંગ વિથ ધી વાર્મર ગ્રીન હાઉસ એર.
એટલે કે અહીં આપણે કહીએ કે આપણે વેન્ટિલેશન માટે આપણે સાઇડ વેન્ટિલેશન ને ઓપન કરીએ એટલે સ્વાભાવિક છે કે સાઇડ વેન્ટિલેટર માંથી જે કઈ એર છે કુલ્ડ એર બહારની એ અંદર આવે એટલે કે એ છે આપણી ઇન્કમિંગ એર. એ ઇન્કમિંગ એર અંદર આવે એટલે સ્વાભાવિક છે ગ્રીન હાઉસ ની અંદર જે કઈ સોલાર ઇન્ટેન્સિટી અથવા તો સનલાઇટ જે કઈ પડે એ જે કઈ ઇન્કમિંગ એર છે ને પેલા તો વાર્મ અપ કરવાની શરૂ કરે. સાથે સાથે જે ઇન્કમિંગ એર છે એ અંદરની હોટ એન્ડ હ્યુમિડ એર છે એની સાથે મિક્સઅપ થાય એટલે એને કારણે એ પણ પોતે એમાંથી હીટ મેળવે. હવે અહીં હીટ એક્સચેન્જ છે અંદરની હોટ એન્ડ હ્યુમિડ એર માંથી આપણે અંદર જે એન્ટર થતી ઇનકમિંગ કુલ એરમાં થાય છે એટલે એને કારણે જે અંદરની એર છે એ ટોટલી મિક્સ થાય ત્યારે એનું ટેમ્પરેચર પ્રમાણમાં ડાઉન થવા માંડે. એટલે એ રીતે આપણે એમ કહીએ કે જે ઇનસાઇડ ટેમ્પરેચર છે એ ડાઉન થાય. ઇનસાઇડ ટેમ્પરેચરની સાથે ઇનસાઇડ રિલેટિવ હ્યુમિડિટી પણ ડાઉન થાય કારણ કે અંદર જે કઈ ફ્રેશ એર એન્ટર થાય છે એની રિલેટિવ હ્યુમિડિટી પણ ઓછી હોય. જ્યારે અંદરની એર છે એ આપણે એમ કહીએ એ હોટ એન્ડ હ્યુમિડ હોય એટલે કે એની હ્યુમિડિટી છે એ પણ વધારે હોય. એટલે એ રીતે એ બંને મિક્સ થાય અને મિક્સ થતા અલ્ટિમેટલી શું થાય કે જે કઈ વાર્મર જે એર છે હોટ એન્ડ હ્યુમિડ એ ઉપરની સાઈડમાં જાય એટલે ચીમની ઇફેક્ટ થી જે રૂફ વેન્ટિલેશન છે એમાંથી બહાર નીકળી જાય. with the increase in temperature the incoming air becomes lighter and rise up and flows out through the roof ventilators. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું એટલે જે ઇન્કમિંગ એર છે એ લાઇટર થઈ એટલે સ્વાભાવિક છે ચીમની ઇફેક્ટ થી ઉપરની સાઈડમાં રાઇઝ થશે અને એનો ફ્લો છે એ ચીમની ઇફેક્ટમાં ડાઉન ટુ અપ જશે અને એ રીતે રૂફ વેન્ટિલેશન માંથી એ બહાર નીકળી જશે. ધીસ સેટ્સ અપ એ ચીમની ઇફેક્ટ મેં આગળ ફિગરમાં બતાવ્યું છે એ પ્રમાણે which in turns draw the more air from the side ventilation creating a continuous flow. એટલે આપણે જે અહીં કહીએ કે અહીંથી જે કઈ ઇન્કમિંગ એર છે હોટ એન્ડ હ્યુમિડ થાય અને પછી ચીમની ઇફેક્ટ થી ઉપર જતી જાય ઉપર જઈ અને છેલ્લે રૂફ વેન્ટિલેશન માંથી બહાર નીકળી જાય. આ છે ચીમની ઇફેક્ટ. એટલે એ રીતે આપણે એમ કહી શકીએ કે અંદરની એરનું ટેમ્પરેચર પણ ડાઉન થાય અને સાથે સાથે એનું જે કઈ રિલેટિવ હ્યુમિડિટી લેવલ છે એ પણ ડાઉન. This system did not accurately cool the greenhouse. એટલે કે આ જે સિસ્ટમ છે જે નેચરલ વેન્ટિલેશન ની આપણે કીધી ચીમની ઇફેક્ટ વાળી એ એડિક્વેટલી કુલ નથી કરતું ગ્રીનહાઉસ ને, ખાસ કરીને હોટ સમર ડેઝ હોય ત્યારે. તો એના માટે આપણે શું કરવું પડે તો કે કંઈક એક્સ્ટ્રા અરેન્જમેન્ટ કરવી પડે. ઓન હોટ ડેઝ એટલે કે ખૂબ જ ગરમ દિવસો હોય સમરના ખાસ કરીને ધી ઇન્ટિરિયર વોલ and floor were frequently injected with water to help for creating more cooling. એટલે કે આ હોટ એન્ડ હ્યુમિડ આખો સમર હોય એ હોટ એન્ડ હ્યુમિડ સમર દરમિયાન આપણે જે કઈ નેચરલ વેન્ટિલેશન છે એ સફિશિયન્ટલી અંદર કુલિંગ પણ નથી કરી શકતું, રિલેટિવ હ્યુમિડિટી પણ ડાઉન નથી કરી શકતો. શું કરવું પડે તો કે ઇન્ટિરિયર વોલ અને ફ્લોર જે કઈ ગ્રીન હાઉસ નો છે એમાં આપણે ફ્રીક્વન્ટલી વોટર સ્પ્રિંકલ કરવું પડે. પાણી છે એ ઇન્જેક્ટ કરવું પડે, સ્પ્રિંકલ કરવું પડે. એને કારણે જે વોટર છે એ અંદર આપણે ખ્યાલ છે કે જે કઈ વોલ અને ફ્લોર છે એ આપણે એની ઉપર વોટર સ્પ્રિંકલ કરીએ તો એનું ઇવોપોરેશન થાય વોટરનું અને એને કારણે એ વોટર છે એ અંદરની હીટને એબ્ઝોર્બ કરી લે અને જે કઈ આપણે વેપર બની હોય એ વેપર છે એ ઉપરના વેન્ટિલેશન થ્રુ જે રૂફ વેન્ટિલેશન થ્રુ બહાર નીકળી જાય. એટલે કે આપણે એક્સ્ટ્રા જે કઈ હીટ જનરેટ થઈ હોય એને આ રીતે એડિશનલી વોટર સ્પ્રિંકલ કરી ઇનસાઇડ ફ્લોર અને વોલ આપણે રિમૂવ કરી શકીએ. હવે આ જે કંઈક આપણે નેચરલ વેન્ટિલેશન છે એના જે ટાઈપ્સ છે એમાં રોલ અપ સાઇડ પેસિવ વેન્ટિલેશન ઇન પોલી હાઉસ એટલે કે આપણે જે પોલી હાઉસ પોલિથિલિન કવર વાળું જે આપણું ગ્રીન હાઉસ હોય એ પોલી કવર ગ્રીન હાઉસ અથવા પોલી હાઉસ છે એની અંદર જે પેસિવ વેન્ટિલેશન એની સાઈડની જે કંઈ પોલિથિલિન જે કવર છે એને આપણે રોલઅપ કરવાનું અને એ રીતે આપણે સાઈડ છે ઓપન કરવાનું, એને રોલઅપ સાઈડ પેસિવ વેન્ટિલેશન કહેવાય. હવે જોઈએ ઇન ધી રોલઅપ મેથડ્સ ઓફ વેન્ટિલેશન allowing the air
ટુ ફ્લો એક્રોસ ધી પ્લાન્ટ. એટલે કે આની અંદર આપણે શું કરીએ છીએ તો કે સાઈડ છે એનું પોલિથિલિન જે કવર છે એને આપણે રોલઅપ કરી અને ખોલી નાખીએ છીએ અને એ રીતે આપણે ફ્રેશ એરને અંદર ઇન્ટ્રોડ્યુસ થવા માટે એલાવ કરીએ છીએ. ધ એમાઉન્ટ ઓફ વેન્ટિલેશન ઓન વન સાઇડ ઓર બોથ સાઇડ મે બી એસેન્શિયલી એડજસ્ટેડ ઇન રિસ્પોન્સ ટુ ટેમ્પરેચર, પ્રિવેલિંગ વિન્ડ એન્ડ રેન. એટલે કે આપણે એક સાઈડ અથવા બંને સાઈડ કેટલા પ્રમાણમાં ખોલવી એ આપણે કઈ રીતે નક્કી કરવાનું, વેન્ટિલેશન કેટલા પર્સન્ટ અથવા કેટલી એમાઉન્ટમાં આપવું એ કઈ રીતે નક્કી કરવાનું, કયા ફેક્ટર્સ એની ઉપર ડિપેન્ડેડ છે. તો કે પેલું આપણે એમ કે ટેમ્પરેચર, અંદરનું ટેમ્પરેચર કેટલું છે. ત્યાર પછી પ્રિવેલિંગ વિન્ડ એટલે કે વિન્ડ વેલોસિટી કેટલી છે અને વિન્ડ ડિરેક્શન પણ કઈ સાઈડ થી છે. એ પ્રમાણે આપણે સપોઝ આપણે એમ કહીએ કે ધારો કે વિન્ડ વેલોસિટી ખૂબ હાઈ હોય અને વિન્ડની ડિરેક્શન પણ સીધી એક્રોસ ધ ઓપોઝિટ સાઈડ ઓફ ગ્રીન હાઉસ જતી હોય તો એ સમયે વધારે વેન્ટિલેશન ખોલવાને કારણે વિન્ડ વેલોસિટી થી અંદરની જે કાંઈ આપણું પ્લાન્ટેશન છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાના ચાન્સ રહે. એટલે એ સમયે આપણે જરૂર પૂરતું વેન્ટિલેશન છે એ સાઈડ રોલઅપ કરીને કરવું પડે. સાથે ધારો કે કોઈ પણ સમયે હેવી રેઇનફોલ થતો હોય અને રેઇનફોલ ઇન્ટેન્સિટી ખૂબ હાઈ હોય અને ક્રોસમાં આખો રેઇનફોલ થતો હોય તો એ સમયે આપણે વેન્ટિલેશન છે એ જરૂર પૂરતું અથવા તો મિનિમમ વેન્ટિલેશન આપીએ, જેને લીધે જે કંઈ રેન છે એને કારણે જે અંદર છે રેન ડ્રોપ્સ છે એ એન્ટર ન થાય અને અંદરના ફોલિયેજ ઉપર એ સ્ટીક ન થાય અથવા તો અંદરની જે કંઈ આપણા પ્લાન્ટ્સ છે એને નુકસાન ન કરે. એટલે એ પ્રમાણે ટેમ્પરેચર, પ્રિવેલિંગ વિન્ડ અને રેઇનફોલ છે એને ધ્યાનમાં લઈ અને આપણે કેટલા પર્સન્ટ અથવા તો એમાઉન્ટ ઓફ વેન્ટિલેશન સાઈડનું કેટલું રાખવું એ નક્કી કરી શકીએ. હવે આ રોલ અપ સાઈડ વેન્ટિલેશન કઈ રીતનું હોય તો આપણે સ્વાભાવિક છે ખ્યાલ આવે કે આ બંને સાઈડ છે, આ એક સાઈડ છે, સામેની સાઈડ પણ એવી રીતે હોય તો એ બંને સાઈડમાં આ પોલિથિલિનનું જે ઉપર આવેલો કવર છે એ કવરને આપણે રોલઅપ કરી શકીએ. આ ખાસ કરીને હેન્ડ ક્રેન એટલે કે હાથથી ઓપરેટ કરી શકાય એવો હેન્ડલ કયો કે ક્રેન કયો એની મદદથી આપણે જેમ ઘુમાવતા જાય એમ નીચેથી જે કંઈ આપણે સાઈડ છે એ રોલ થતી જાય અને એ રીતે આપણે એમ કહીએ કે વેન્ટિલેશન છે એ જેટલી સાઈડ ઓપન થાય એ પ્રમાણે થતું રહીએ. એટલે આ રીતે આપણે એમ કહીએ કે રોલ અપ સાઈડ ઓફ ધી ગ્રીન હાઉસ છે એ રોલ અપ સાઈડ જરૂર પ્રમાણે આપણે રોલ કરીને જે કંઈ કવરને રોલ કરીને ઓપન કરી શકીએ. અને એ આપણે જે કંઈ પોલિથિલિન મટીરિયલ છે રૂફનું તો એમને રહેવા દેવાનું હોય. અને આ તો સિમ્પલ ખાલી આપણે એમ કહીએ કે એક ફિગર આપી છે, પણ રૂફની ઉપર પણ આપણે કહીએ કે રૂફ વેન્ટિલેશન હોય કે જ્યાંથી આપણે હોટ એન્ડ હ્યુમિડ એર છે બહાર નીકળી જાય. હવે એકચ્યુઅલ કન્ડિશનમાં તમે જુઓ તો આ રીતની જે કંઈ એરેન્જમેન્ટ છે મેન્યુઅલી રોલઅપ સાઈડ વોલ વેન્ટ એટલે આ રીતનું કહી શકીએ કે હેન્ડ ક્રેકની મદદથી આપણે હેન્ડ ક્રેક ઘુમાવતા જઈએ એમ આ જે સાઈડ છે એનું વેન્ટિલેશન છે. જો પેલા કીધું હતું કે આપણે જનરલી જરૂર હોય એ પ્રમાણે સાઉથ સાઈડનું પહેલા ઓપન કરવાનું હોય, જરૂર પડે તો સાઉથ સાઈડ થી સફિશિયન્ટ ન રહે તો નોર્થ સાઈડનું પણ ત્યાર પછી ઓપન કરવાનું. એટલે એ રીતે રોલઅપ સાઈડ છે એનો યુઝ કરવાનો રહે. ઓપન સાઇડ્સ આર કવર્ડ વિથ સ્ક્રીન ટુ પ્રિવેન્ટ વાયરલ ડિઝીઝ. એટલે કે ધારો કે આપણે આ પોલિથિલિન કવર છે એને તો રોલઅપ કરીને હેન્ડ ક્રેકની મદદથી ઉપરની સાઈડમાં લઈ ગયા તો એનો અર્થ એમ થયો કે આ સાઈડ આખી ખુલ્લી થઈ જાય, આખી આમ ખુલ્લી થાય, પણ એની ઉપર એક આપણે એમ કહીએ કે જાડી સ્ક્રીન કે જેની હોલ સાઈઝ એટલી પ્રોપર હોય કે જેમાં ફ્રેશ એર વ્યવસ્થિત રીતે અંદર એન્ટર થઈ શકે અને સાથે ડસ્ટ કે એવું એની અંદર જામે નહીં એ ટાઈપની જે સ્ક્રીન અથવા તો જાડી છે એ લગાડવામાં આવેલી હોય. હવે એનો મેઇન પર્પઝ એ છે કે એ અમુક પ્રકારના વાયરલ ડિઝીઝ છે એ ન થાય, ઇન્સેક્ટ પેસ્ટ ન લાગે એટલા માટે, અંદર ઇન્સેક્ટ પેસ્ટ એન્ટર ન થાય એટલા માટે આ સ્ક્રીન છે એ પણ લગાડવામાં આવેલી હોય. સાઈડ રોલઅપ થાય છતાંય સ્ક્રીન તો હોય જ, નહીતર અમુક પ્રકારના જે આપણે એમ કહીએ કે જે ખાસ કરીને ડિઝીઝ માટે ઇન્સેક્ટ પેસ્ટ લાગી શકતા હોય એ અંદર એન્ટર
થઈ જાય જો સ્ક્રીન ન લગાડવામાં આવી હોય તો. હવે આ મોટરાઇઝ ટાઈપનું છે તો રોલ અપ સાઇડ વોલ વિથ પોલીફિલ્મ, એટલે કે મોટરાઇઝ આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રિક મોટર થી ઓપન થતી હોય. હવે આ સંદર્ભમાં આપણે કઈ રીતે વિચારવાનું કે દાખલા તરીકે આપણું ગ્રીન હાઉસ છે એ ટોટલી કોમ્પ્યુટરાઇઝ છે. હવે ટોટલી કોમ્પ્યુટરાઇઝ છે તો એનો અર્થ એમ થયો કે જ્યારે કોમ્પ્યુટર વેન્ટિલેશનની જરૂરિયાત હોય ત્યારે એ આપણી ઇલેક્ટ્રિક મોટર છે એને સિમ્પલી ચાલુ કરવા માટેનો કમાન્ડ આપે અને ઇલેક્ટ્રિક મોટર છે એ ઓટોમેટિક જેટલું વેન્ટિલેશન જરૂરી હોય એટલા પ્રમાણમાં એ ચાલુ થઈ અને જે સાઇડ્સ છે એની ઉપરના જે કંઈ આપણું પ્રોટેક્ટિવ કવર છે અથવા તો આપણું પોલિથિલિન છે એને રોલઅપ કરી નાખશે. બરાબર, એટલે વેન્ટિલેશનની જરૂર હોય કે રિલેટિવ હ્યુમિડિટી છે એને ડાઉન કરવા માટે કે પછી કાર્બન ડાયોક્સાઇડનું લેવલ છે એ વધારવા માટે આપણે જો આપણું કોમ્પ્યુટરાઇઝ અથવા તો સેન્સર થ્રુ આપણે આપણું વેન્ટિલેશન ઓપરેટ કરતા હોય તો આવી મોટરાઇઝ સિસ્ટમ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ કે જેને લીધે ઓટોમેટિક જરૂર પ્રમાણે જે સાઇડ્સ વેન્ટિલેશન છે એને ઓપન કરવા માટે કોમ્પ્યુટર છે કમાન્ડ આપી અને મોટરને ચાલુ કરી દે. એવું બને કે પાર્શિયલી આપણે મેન્યુઅલી પણ મોટરાઇઝ છે એનો ઉપયોગ કરી શકીએ કે જેને લીધે આપણે એફર્ટ ઓછો રહે. એટલે કે ઓપન સાઇડ્સ આર કવર્ડ વિથ સ્ક્રીન ટુ પ્રિવેન્ટ વાયરસ ડિઝીઝ. એટલે મેં તમને કીધું એમ વેન્ટિલેશન માટે આપણે ધારો કે ઉપરનું પોલિથિલિન કવર છે એ તો રોલઅપ કરી લીધું, પણ એ સમયે પણ આ સાઇડની અંદર એક પ્રકારની સ્ક્રીન અથવા તો જાળી છે એ હોય જ કે જેને લીધે વાયરલ ડિઝીઝ છે એ ન થાય પ્લાન્ટની ઉપર, કારણ કે નહીં તો ઇન્સેક્ટ પેસ્ટ છે અંદર એન્ટર થાય તો વાયરલ ડિઝીઝ થવાના ચાન્સ રહે. હવે ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ એક્સેસિવ હીટ, એટલે કે ખાસ કરીને સમર હોટ એન્ડ હ્યુમિડ ડેઝ હોય ત્યારે ઇટ મે બી નેસેસરી ટુ રોલ અપ ધ સાઇડ્સ અપ ઓલમોસ્ટ ટુ ધી ટોપ. એટલે કે આપણો એકદમ એક્સેસિવ હીટ વાળા પીરિયડ સમરનો હોય એ સમયે આખી આપણે ટોપ સુધીની સાઇડ્સ છે એ રોલઅપ કરવાની જરૂર રહે વેન્ટિલેશન મેક્સિમમ પ્રોવાઈડ કરવા માટે. પેસિવ વેન્ટિલેશન કેન ઓલ્સો બી એકોમ્પ્લિશ્ડ બાય મેન્યુઅલી રાઇઝિંગ ઓર પાર્ટિંગ ધ પોલિથિલિન શીટ. એટલે કે આપણે ધારો કે મેન્યુઅલી વેન્ટિલેશન પ્રોવાઈડ કરતા હોય મોટરાઇઝને બદલે તો એ આપણે મેન્યુઅલી આપણે જે કાંઈ આપણી સાઇડ્સ છે એને ઓપન કરવા માટે રાઈઝ કરીએ એટલે કંઈ હેન્ડ ક્રેન્કનો ઉપયોગ કરીએ અથવા તો પોલિથિલિન જે કંઈ સીટ છે એની અંદર અમુક પાર્ટીશન છે એ મેન્યુઅલી આપણે ઓપન કરી શકતા હોય એવી રીતે આપણે પાર્ટીશનને ઓપન કરી નાખીએ એટલે એ રીતે આપણે મેન્યુઅલી આપણે વેન્ટિલેશન આપી શકીએ. ધી ઓપન વેન્ટ એરિયાઝ મસ્ટ બી કવર્ડ વિથ સ્ક્રીન ટુ પ્રિવેન્ટ વાયરલ ડિઝીઝ. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ધ હોલ મસ્ટ બી લાર્જ ઇનફ ટુ પરમિટ ફ્રી ફ્લો ઓફ એર. એટલે કે જે કંઈ સ્ક્રીન આપણે રાખી છે વાયરલ ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટેની એના હોલની સાઇઝ સફિશિયન્ટ હોવી જોઈએ જેને લીધે એક ઇનફ્લો એરનો જે અંદર છે એ વ્યવસ્થિત રહે. સ્ક્રીન વિથ સ્મોલ વોલ્સ બ્લોક્સ એર મુવમેન્ટ એન્ડ કોઝ એ બિલ્ડિંગ ઓફ ડસ્ટ. એટલે કે ધારો કે આપણે જે કંઈ સ્ક્રીન વાપરી છે વાયરલ ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટેની એના હોલની સાઇઝ જો વધારે નાની હોય તો એને કારણે એરની સાથે જે કાંઈ સ્મોલ પાર્ટિકલ્સ હોય ડસ્ટના એ હોલને બ્લોક કરતા જાય અને હોલ એ રીતે હોલ બ્લોક થતા જાય તો એને કારણે એર મુવમેન્ટ છે એ સફિશિયન્ટલી રહે નહીં. એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડે કે જે કાંઈ સ્ક્રીન આપણે ખાસ કરીને જે વાયરલ ડિઝીઝ પ્રિવેન્ટ કરવા માટે ઉપર લગાડી હોય એની હોલની સાઇઝ છે એ સફિશિયન્ટ હોવી જોઈએ, નહીતર એર મુવમેન્ટ ન થાય વ્યવસ્થિત રીતે તો જે કંઈ ડસ્ટ પાર્ટિકલ છે એ અંદર જે કંઈ હોલની અંદર એક્યુમ્યુલેટ થાય અને ધીમે ધીમે હોલ છે એને બ્લોક કરી નાખે એટલે એને કારણે એર મુવમેન્ટ છે એનો રેટ ઘટતો જાય એટલે કે ઇનફ્લો છે ઘટતો જાય. રોલ અપ સાઇડ પેસિવ વેન્ટિલેશન ઓન પ્લાસ્ટિક ગ્રીનહાઉસ ઇઝ ઓનલી ઇફેક્ટિવ ફોર ફ્રીસ્ટેન્ડિંગ ગ્રીનહાઉસ એન્ડ નોટ ઓન ગટર કનેક્ટેડ ગ્રીનહાઉસ. હવે આ તો સ્વાભાવિક છે કે આપણે સાઇડ ઓપન કરવાની છે, મેન્યુઅલી ઓપન કરો કે પછી મોટરાઇઝ વે ઓપન કરો તો એ સમયે જો ગ્રીનહાઉસ છે એ આપણે એમ કહીએ કે ફ્રી સ્ટેન્ડિંગ ન હોય એટલે કે આપણે એક ખુલ્લી જગ્યાની અંદર બધી સાઈડો ઓપન છે એ ઓપન ટુ એટમોસ્ફિયર ન હોય એવી રીતનું ન હોય અને એનો અર્થ એમ થયો કે એ ગટર કનેક્ટેડ આખું
લાંબુ સ્ટ્રક્ચર હોય તો એમાં આપણે કદાચ બંને સાઈડો ઓપન કરીએ તો છેડા ઉપરની સાઈડો થાય અને અંદર તો વિશાળ સ્પેસ હોય, કારણ કે ગટર કનેક્ટેડ છે. આપણે એમ કહીએ કે એ વિશાળ સ્ટ્રક્ચર છે તો એમાં પૂરતું વેન્ટિલેશન થઈ શકે નહીં. એટલા માટે આ જે પેસિવ વેન્ટિલેશન છે કે જેની અંદર આપણે સાઈડ છે એને રોલ અપ કરીને વેન્ટિલેશન આપીએ છીએ, એ ફક્ત સ્ટેન્ડ અલોન અથવા તો ફ્રી સ્ટેન્ડિંગ ગ્રીન હાઉસ છે એની અંદર ઇફેક્ટિવ રહે. પણ ગટર કનેક્ટેડ જે ગ્રીન હાઉસીસ છે, ખાસ કરીને શોર્ટ ટાઈપ કહીએ કે એ ટાઈપના ગટર કનેક્ટેડ છે, એવા જે ગ્રીન હાઉસ છે એની અંદર યુઝફુલ રહે નહીં, કારણ કે અંદર જે વિશાળ જગ્યા છે એને આપણે વેન્ટિલેશન પ્રોવાઈડ કરવું હોય તો એના માટે આપણે નેચરલ વેન્ટિલેશન ને બદલે પેસિવ વેન્ટિલેશન અને અથવા તો કોમ્બિનેશન ઓફ પેસિવ એઝ વેલ એઝ આપણે એમ કે એક્ટિવ અથવા તો ફોર્સ સિસ્ટમ છે એનો ઉપયોગ કરવાનો રહે. હવે ત્યાર પછી બીજી સિસ્ટમ છે વેન્ટિલેશનની, એ ફોર્સ વેન્ટિલેશન, કે જેને આપણે એમ કહીએ એક્ટિવ સિસ્ટમ કહી શકીએ, અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટનો યુઝ કરી અને વેન્ટિલેશન પ્રોવાઈડ કરવાનું છે. ઇન ફોર્સ ઓર એક્ટિવ વેન્ટિલેશન, mechanical devices such as fans are used to expel the air. હવે જો સ્વાભાવિક છે કે આપણે અંદરની હોટ એન્ડ હ્યુમિડ એર છે એ બહાર એક્સપેલ કરી નાખીએ, એટલે કે વિધિન ધ ગ્રીન હાઉસ જે હોટ એન્ડ હ્યુમિડ એન્વાયરમેન્ટ ક્રિએટ થયું છે એ હોટ એન્ડ હ્યુમિડ એન્વાયરમેન્ટને આપણે પ્રોપર કરવું છે તો એના માટે અંદરની હોટ એન્ડ હ્યુમિડ એર છે એને આપણે એક્સપેલ કરવી પડે, એને બહાર કાઢી નાખવી પડે. તો એના માટે શું કરવું પડે તો કે આપણે એને ફોર્સફુલી બહાર કાઢવી પડે. તો એના માટે જરૂર પડે આપણે એક્ઝોસ્ટ ફેનની અથવા તો ફેન સિસ્ટમની, કે જે અંદરની હવાને ડ્રેગ કરીને, અંદરની હવાને ખેંચીને એટમોસ્ફિયરની અંદર રિલીઝ કરે. એટલે એ રીતે આપણે એને એક્સપેલ કરવાની રહે, એટલે ફેનનો આપણે યુઝ કરવાનો રહે. એના માટે એવું બને કે અંદર એર માટે એર ઇવેન્ટની બાજુમાં આપણે પ્રેશરાઇઝિંગ ફેન રાખીએ તો પ્રેશરાઇઝિંગ ફેન બહારની કોલ્ડ એરને અંદર એન્ટર થવામાં પણ મદદ કરે, અને સાથે સાથે જે આઈધર સાઈડ એટલે કે સામેની સાઈડ ઓપોઝિટ સાઈડ કહીએ એ ઓપોઝિટ સાઈડની અંદર આપણે જે એક્ઝોસ્ટ ફેન રાખવામાં આવ્યા હોય તો એ એક્ઝોસ્ટ ફેન છે અંદરની હોટ એન્ડ હ્યુમિડ એરને બહાર કાઢી નાખે. સાથે સાથે જરૂર પડે તો જે આપણા ગ્રીન હાઉસની ઉપરના રૂફની અંદર આઈધર સાઈડના જે કંઈ રૂફ વેન્ટિલેશન છે ત્યાં નેચરલી અથવા તો આપણે એક્ઝોસ્ટ ફેન એનો ઉપયોગ કરીને આપણે હોટ એન્ડ હ્યુમિડ એર ઉપરથી પણ વધારેમાં વધારે બહાર કાઢી શકીએ. એ આપણે ગ્રીન હાઉસની સાઇઝ કેટલી છે, એમાં આપણે વેન્ટિલેશન કેટલું રિક્વાયર્ડ છે એ પ્રમાણે આપણે એનો યુઝ કરી શકીએ. ધીસ ટાઈપ ઓફ વેન્ટિલેશન કેન એચીવ યુનિફોર્મ કુલિંગ, એટલે કે આ પ્રકારનું વેન્ટિલેશન હોય કે જેની અંદર આપણે ફેન્સનો ઉપયોગ કરતા હોય તો એની અંદર યુનિફોર્મ કુલિંગ શક્ય છે. ધીઝ ઇન્ક્લુડ સમર ફેન એન્ડ પેડ એન્ડ ફોગ કુલિંગ સિસ્ટમ, એટલે કે આ જે આપણે કહ્યું ફોર્સ વેન્ટિલેશન, એમાં ફોર્સ વેન્ટિલેશનમાં સમરની અંદર બે સિસ્ટમ વપરાય છે. એક તો ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ જે આપણે અગાઉ વાપરતા હતા એ સેમ કુલિંગ અને વેન્ટિલેશન બંને પ્રોવાઈડ કરે છે. એટલે સમર ફેન એન્ડ પેડ જે કુલિંગ સિસ્ટમ કયો એને બદલે સમર ફેન એન્ડ પેડ કુલિંગ એઝ વેલ એઝ વેન્ટિલેશન સિસ્ટમ. અને બીજું કે સમરની અંદર જે ફોગ કુલિંગ સિસ્ટમ આપણે જોઈ હતી તો એ જે ફોગ કુલિંગ સિસ્ટમ છે એ પણ વેન્ટિલેશનનું કામ કરે, એટલે એ સમરની અંદરનું થયું. અને વિન્ટરની અંદર આપણે ખ્યાલ છે કે વિન્ટરની અંદર કુલિંગ માટે આપણે કન્વેન્શન ટ્યુબ છે એનો યુઝ કરતા હતા. સેમ એ કન્વેન્શન ટ્યુબ છે એ વેન્ટિલેશન પણ પ્રોવાઈડ કરે, કારણ કે સ્વાભાવિક છે કે જે કઈ કોલ્ડ એર અંતર આપણે પ્રેશરાઇઝ ફેનની મદદથી જે આપણી કન્વેન્શન ટ્યુબની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ અને એ કોલ્ડ એર છે, કુલ એર છે એ આખા ગ્રીન હાઉસની અંદર આપણે એમ કે ટર્બ્યુલન્ટ ફ્લો થ્રુ ડિસ્પર્સ થાય અને અંદરની જે કઈ હોટ એન્ડ હ્યુમિડ એર સાથે મિક્સ થાય, અને એ હોટ એન્ડ હ્યુમિડ એર છે અલ્ટિમેટલી ક્યાંથી તો કે રૂફ વેન્ટિલેશન માંથી અથવા તો જે પ્રેશરાઇઝ ફેનની સામેની સાઈડમાં જે આપણે એક્ઝોસ્ટ ફેન રાખ્યા હોય ત્યાંથી એ બધી બહાર નીકળી જાય. એટલે ઇનફ્લો છે એ આપણે એમ કહીએ કે ફ્રન્ટ ગ્લેબમાંથી જે કઈ આપણે એર વેન્ટ રાખ્યા હોય કે જ્યાંથી એર એન્ટર થાય અને પ્રેશરાઇઝ ફેન મારફતે એ આપણા કન્વેન્શન ટ્યુબમાં જાય અને જે કઈ હોટ એન્ડ હ્યુમિડ એર છે એ રૂફ એઝ વેલ એઝ આપણે ઓપોઝિટ ટુ આપણું ફ્રન્ટ છે ત્યાંથી જે
આપણા એક્ઝોસ્ટ ફેન છે એની મદદથી બહાર નીકળી જાય. એટલે આ રીતે આપણે જે કન્વેન્શનલ ટ્યુબ છે એની અંદર થાય. અને હોરિઝોન્ટલ એર ફ્લો સિસ્ટમ છે એ આપણે આગળ જોયું હતું કે આપણે સિરીઝ ઓફ ફેન છે એ આપણે એમ કહીએ કે એર સર્ક્યુલેશન અંદર આખું એક આપણે એમ કહીએ કે સાયક્લિક ફોર્મની અંદર આખો એર ફ્લો કરે હોરિઝોન્ટલી, અને એને કારણે અંદર જે આપણે એર એન્ટર થાય એ ફ્રેશ એર એન્ટર થાય એ કોલ્ડ હોય, સાથે સાથે એની અંદર સફિશિયન્ટ CO2 લેવલ હોય, હ્યુમિડિટી પ્રમાણમાં ઓછી હોય, એટલે એ એર છે અંદર એન્ટર થાય અને એક હોરિઝોન્ટલ ફ્લો પેરેલલ ટુ આપણે એમ કે ગ્રાઉન્ડ ફ્લો થાય સર્ક્યુલેશનના ફોર્મની અંદર. સર્ક્યુલેટ એ આપણે જોયું હતું નેચરલ હોરિઝોન્ટલ એર ફ્લો સિસ્ટમની અંદર, આગળ પણ આવશે એમાં. એ રીતે આપણે ખાસ કરીને વિન્ટરની અંદર આપણે ટેમ્પરેચર પણ કંટ્રોલ કરી શકીએ અને વેન્ટિલેશન પણ આપી શકીએ. ફોર મિકેનિકલ વેન્ટિલેશન, લો પ્રેશર મીડિયમ વોલ્યુમ પ્રોપેલર બ્લેડ ફેન both directly connected and bell driven are used for greenhouse ventilation. એટલે કે આપણે જે એમ કીધું કે ફેન્સની મદદથી આપણે વેન્ટિલેશન પ્રોવાઈડ કરીએ તો એ મિકેનિકલ વેન્ટિલેશન કહી શકીએ, કારણ કે આપણે ફોર્સ સિસ્ટમનો યુઝ કરીએ. તો એ મિકેનિકલ વેન્ટિલેશનની અંદર જનરલી લો પ્રેશર ના ફેન જેનું વોલ્યુમ છે એટલે કે એર એન્ટર કરે છે એ વોલ્યુમ, એટલે કે ઇનફ્લો એરનું વોલ્યુમ એ પ્રમાણમાં ઓછું હોય, મીડિયમ હોય એવું. અને એની બ્લેડ કેવી હોય તો કે પ્રોપેલર જેવી બ્લેડ, એટલે એરોડાયનેમિકલી આપણે એમ કહી શકીએ કે જે એર છે એનો સ્મૂથ ફ્લો આઉટસાઇડ ટુ ઇનસાઇડ કરી શકે એવી પાંખિયાવાળી જે પ્રોપેલર ટાઈપની કહીએ એવી બ્લેડ ના ફેન રાખવામાં આવે છે. હવે એ છે એ ફેન જે છે એ કાં તો ડાયરેક્ટલી કનેક્ટેડ ઓર બેલ્ટ ડ્રીવન, એટલે કે ડાયરેક્ટ ઈ મોટર સાથે જોડાયેલા હોય, એટલે કે ઇલેક્ટ્રિક આપણે એમ કહીએ કે આપણો પ્રેશરાઇઝ ફેન છે ઇલેક્ટ્રિક સિસ્ટમ થી સીધો ચાલતો હોય, એટલે કે ઇલેક્ટ્રિક મોટર છે એ જ ફેન ને ચાલુ કરતી હોય, એટલે એ થયું આપણે ડાયરેક્ટલી કનેક્ટેડ. અથવા તો બેલ્ટ ડ્રીવન એટલે કે બહારથી આપણે જે કઈ અથવા તો ઇલેક્ટ્રિક મોટર અથવા બીજી કોઈ રીતે પાવર આપણે જનરેટ કરી અને એને આપણે જે કઈ આપણી જે બ્લોઅર્સ છે, જે કઈ આપણા ફેન છે એને આપણે બેલ્ટ થી ડ્રાઈવ કરી શકીએ. પુલીની મદદથી સામેની જે કઈ મોટર હોય ત્યાંથી આપણે બેલ્ટ નો યુઝ કરી અને એનો પાવર છે રોટેશનલ પાવર એ આપણે જે કઈ ફેન છે એને પુલી એની ઉપર લગાડી હોય એના દ્વારા આપણે ડ્રાઈવ કરીએ અને બેલ્ટ ડ્રાઈવ કહેવાય. are used for greenhouse ventilation. They are placed at the end of the greenhouse opposite to the air intake. એટલે કે જે કઈ આ મિકેનિકલ વેન્ટિલેશન માટે એર એક્સપેલ કરવા માટે જે કઈ બ્લોઅર કયો અથવા તો જે કઈ મિકેનિકલ વેન્ટિલેશન માટેના લો પ્રેશર મીડિયમ વોલ્યુમના પ્રોપેલર બ્લેડ ફેન્સ છે એ ક્યાં હોય તો કે જે આપણી એર ઇન્ટેક માટેની જે ફ્રન્ટ સાઈડ છે, ફ્રન્ટ ગ્લેબ છે એની ઓપોઝિટ સાઈડમાં રાખવામાં આવેલા હોય, which is normally covered by gravity or motorized lowers. એટલે કે જનરલી એ કાં તો ગુરુત્વાકર્ષણથી બંધ થતા હોય એવા નેચરલી હોય કે ફોર્સ લાગે ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે એની ઉપર જે કઈ કવર છે એ નીચે પડી જાય, એટલે એ રીતે આપણે એને ગ્રેવિટી કવર્ડ કહીએ. અને મોટરાઇઝ લોવર એટલે કે ધારો કે આપણે મિકેનિકલી મોટર છે એ એની ઉપરનું કવર છે અથવા તો એના લોવર્સ છે એને એવી રીતે ઓપન કરી નાખે કે એને કારણે એર છે એ અંદરથી બહાર નીકળી શકે, ઓપન થઈ જાય લોવર ટૂંકમાં. એ રીતે મોટરની મદદથી એ ઓપન કે ક્લોઝ થતા હોય. હવે મોટરની મદદથી ઓપન કે ક્લોઝ ક્યારે કરીએ કે ધારો કે આપણું ગ્રીન હાઉસ છે એ હાઈલી મિકેનાઇઝ હોય, કોમ્પ્યુટર સિસ્ટમથી આપણે ઓપરેટ થતું હોય, તો એ સમયે જે આપણું જે કઈ એર એક્સપેલ કરવા માટેના જે ફ્રન્ટ સાઈડની ઓપોઝિટ સાઈડમાં જે ફેન રાખ્યા છે જેને આપણે કહીએ કે આપણા જે પ્રોપેલર બેડ ટાઈપ ફેન્સ છે એ ફેનને ઓપરેટ કરવાનો જે કમાન્ડ છે એ પણ કોમ્પ્યુટર આપે અને સાથે સાથે ત્યાંથી જે કઈ એર એક્સપેલ થાય એને મોટરાઇઝ લોવર છે એ મોટરાઇઝ લોવર છે ઓપન કરે એટલે ત્યાંથી એર બહાર જે હોટ એન્ડ હ્યુમિડ એર બહાર નીકળી જાય. એ ડોમ સ્ટ્રક્ચર ઓન રૂફ વિથ
સાઇડ ઓપનિંગ ફોર વેન્ટિલેશન. એટલે એ રીતે મેં તમને કીધું એ પ્રમાણે. હવે જે 4 સિસ્ટમ આવી હતી એમાં સમરની અંદર જે સમર ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ છે એ સેમ આપણે અહીં જે કઈ પેડ છે એની ઉપર કન્ટિન્યુઅસલી ઉપરના ભાગમાંથી જે કઈ સિસ્ટમ છે એના દ્વારા વોટર છે એ સ્પ્રિંકલ થતું હોય અથવા વોટર ડ્રોપલેટ્સમાં ઉપર પડતું હોય અને એ જે કઈ આપણું જે સાઇડ વોલ છે જે એની અંદરથી એર અંદર ઇન્ટ્રોડ્યુસ થાય. જો અહીં આપણે એક્ઝોસ્ટ ફેન ચાલુ કરીએ એટલે અંદર વેક્યુમ ક્રિએટ થાય. વેક્યુમ ક્રિએટ થાય એટલે જે આ ઓપોઝિટ વોલમાં જે આપણે અહીં આપણે પેડ રાખ્યું છે એ પેડ કેવું હોય તો કે પરફોરેટેડ અથવા તો કાણાવાળું હોય. તો એની અંદરથી હ્યુમિડ બહારની એર છે અંદર એન્ટર થાય. એ ભીનું હોવાને કારણે એર છે કુલ થાય અને કુલ એર છે અંદર એન્ટર થાય અને એ ધીમે ધીમે જેમ જેમ આગળ વધતી જાય એમ એમ એ એર છે એ અંદરની એર સાથે મિક્સ થતી જાય અને ધીમે ધીમે એ આગળ વધતા છેવટ અહીં આવે ત્યાં સુધીમાં હોટ એન્ડ હ્યુમિડ થઈ ગઈ હોય એટલે એ આ એક્ઝોસ્ટ ફેન થ્રુ બહાર નીકળી જાય. એટલે અહીં આપણે વેન્ટિલેશન છે એની સાથે આપણે એમ કહીએ ટેમ્પરેચર કંટ્રોલ પણ થાય, રિલેટિવ હ્યુમિડિટી પણ કંટ્રોલ થાય. એટલે આ વેન્ટિલેશનનો પર્પઝ આ રીતે જળવાઈ રહે અને ફ્રેશ એર અંદર એન્ટર થાય એટલે CO2 લેવલ પણ વધે. કારણ કે બહારના જે આપણે એમ કહીએ કે એમ્બિયન્ટ એન્વાયરમેન્ટની અંદર CO2 લેવલ છે ઇનસાઇડ કરતા વધારે હોય. કારણ કે ઇનસાઇડની અંદર ફોટોસિન્થેસિસ પ્રોસેસ દરમિયાન CO2 છે ઘણો બધો યુઝ થઈ ગયો એટલે ત્યાં લેવલ ડાઉન થયું હોય. એ આપણે ફ્રેશ એર એન્ટર થાય એટલે ઓટોમેટિક CO2 લેવલ પણ વધે. એટલે આ સમર ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ છે એ સેમ આપણે વેન્ટિલેશન માટે પણ સુટેબલ છે. ત્યાર પછી સમરની અંદર બીજી જે કુલિંગ સિસ્ટમ છે ફોગ કુલિંગ સિસ્ટમ સેમ આપણે અહીંયા આપણે વેન્ટિલેશન માટે પણ એ યુઝફુલ છે. અથવા તો વેન્ટિલેશન જ છે એ કુલિંગ અને રિલેટિવ હ્યુમિડિટી મેન્ટેનન્સ કે CO2 નું લેવલ છે એ મેન્ટેન કરે છે. ત્યાર પછી વિન્ટરની અંદર જે કન્વેન્શનલ ટ્યુબ કુલિંગ સિસ્ટમ એટલે જો આ પ્રેશરાઇઝિંગ ફેન છે આપણો બરાબર, એ પ્રેશરાઇઝિંગ ફેન શું કરે છે તો કે અહીં જે ફ્રન્ટ સાઈડ આપણી હોય જ્યાં ડોર આવેલું હોય એને ફ્રન્ટ સાઈડ કહેવાય. તો એ ફ્રન્ટ સાઈડની અંદર જે એર વેન્ટ છે અથવા તો ત્યાં જે લોઅર છે એ લોઅર ઓપન હોય તો પ્રેશરાઇઝ ફેન જ્યારે ચાલુ થાય એટલે લોઅર અને પ્રેશરાઇઝ ફેન વચ્ચે જનરલી 30 to 60 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ રાખવામાં આવે. એટલે એ ડિસ્ટન્સની અંદર બહારથી અંદર ફ્રેશ એર અંદર એન્ટર થાય અને સકિંગ પેટર્નને કારણે અહીં આપણે ફેન છે એ પ્રેશરાઇઝ ફોર્મમાં એર અંદર ઇન્ટ્રોડ્યુસ કરે છે. એટલે સ્વાભાવિક છે કે અહીં આટલા રિજિયનની અંદર હવાનું જે દબાણ છે એ ઓછું રહે એટલે વેક્યુમ ક્રિએટ થાય. વેક્યુમ ક્રિએટ થાય એટલે બહારથી અંદર એર છે અંદર ફોર્સફુલી એન્ટર થશે. એટલે એ રીતે જે કંઈ અંદર એન્ટર થતી એર છે એ આ પ્રેશરાઇઝ ફેન મારફતે આ કન્વેન્શનલ ટ્યુબમાં જાય. કન્વેન્શનલ ટ્યુબમાં આપણે ખબર છે કે આઈધર સાઈડમાં બંને સાઈડમાં આવી રીતે કાણા હોય બરાબર અને એ હોલની અંદરથી જે એર છે એ આપણે એમ કહીએ ટર્બ્યુલન્ટ ફ્લોના સ્વરૂપમાં બહાર નીકળે અને એ અંદરની એરની અંદર મિક્સ થાય. અંદરની એર હોટ એન્ડ હ્યુમિડ હોય એટલે એની ટેમ્પરેચર પણ ઘટાડે. જે બહાર નીકળતી એવા બહાર કન્વેન્શનલ ટ્યુબમાંથી બહાર જે એર ફ્લો થાય એ અને સાથે સાથે એની હ્યુમિડિટી લેવલ પણ ઘટાડે. કારણ કે અંદર એન્ટર થતી એર છે જે અહીંથી પ્રેશરાઇઝ ફેન એની હ્યુમિડિટી ઓછી હોય એટલે એ રીતે આપણે એમ કહીએ કે વેન્ટિલેશન પ્રોવાઈડ કરે એ વિન્ટરની અંદર. એને આપણે વિન્ટર કન્વેન્શનલ ટ્યુબ કુલિંગ સિસ્ટમ કેવું હોય તો કહી શકીએ. અને ત્યાર પછી હોરિઝોન્ટલ એરફ્લો કુલિંગ સિસ્ટમ છે આપણે આગળ જોયું તો કે સપોઝ આ આખી ફેન છે અહીં એક પછી એક આપણે જે અગાઉ જોયું હતું એ પ્રમાણે ટેકનિકલી જરૂર મુજબ ફેન ટુ ફેન ડિસ્ટન્સ છે મેન્ટેન કરી અને અહીંથી ફેન ચાલુ કરે એટલે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં એરનો કરંટ અહીંથી આપણે એમ કહીએ અહીંથી ડાઉન સાઈડમાં એમને પેરેલલ ટુ આપણે ગ્રાઉન્ડ સરફેસ છે એ ચાલુ થાય. અહીંયા જે ફેન છે એ એનાથી ઊંધી દિશામાં એરફ્લો કરંટ ચાલુ કરે એટલે અહીંથી આ રીતે એરફ્લો થતો હોય. એટલે આખું સર્ક્યુલેશનની અંદર જે એર છે એ આખું એર મુવમેન્ટ થાય. એટલે એ એર મુવમેન્ટ થાય. હવે આપણે એમ થાય કે એર મુવમેન્ટ થાય તો કે અહીં ઓપોઝિટ સાઈડ છે અહીં આપણે એક્ઝોસ્ટ ફેન રાખ્યા હોય અને આગળના ભાગમાં આપણે એર ઇન્ટ્રોડ્યુસ થઈ શકે એ માટે એર વેન્ટમાં આપણે એર ઇનલેટ કરવા માટે કાં તો પૂરતી સફિશિયન્ટ સ્પેસ ઓપન સ્પેસ રાખી હોય અથવા તો આપણે સકિંગ ફેન અથવા તો પ્રેશરાઇઝિંગ ફેન છે એનો યુઝ કર્યો. એટલે એ રીતે
અહીં એર કરંટ એ રીતે પ્રોડ્યુસ થઈ અને અંદરની હોટ એન્ડ હ્યુમિડ એર કાં તો રૂફમાંથી નીકળી જાય અથવા તો ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જાય આપણે જે કઈ આપણો ફેન રાખ્યો હોય ફેન સિસ્ટમ એની મદદથી. હવે આ તમે જોશો તો ફેન એન્ડ પેડ કુલિંગ સમર કુલિંગ સિસ્ટમ છે એ ફિગરની દ્રષ્ટિએ વિચારો તો આપણું આ કુલિંગ પેડ છે. ઓપોઝિટ સાઈડની અંદર આપણે જો વોલ વેન્ટ્સ શુડ બી પ્લેસ્ડ કન્ટિન્યુઅસલી એક્રોસ ધી એન્ડ ઓફ ધી ગ્રીન હાઉસ, એટલે કે આ ગ્રીન હાઉસનો જે આઈધર એન્ડ છે એ આ ફ્રન્ટની સામેનો જે એન્ડ છે, ફ્રન્ટની ઓપોઝિટનો એન્ડ છે, ત્યાં આપણે એક્ઝોસ્ટ ફેન રાખવામાં આવ્યા હોય. એટલે સાઈડ એક્ઝોસ્ટ ફેન છે એ આપણે ચાલુ થાય એટલે ઓટોમેટિક જે હોટ એન્ડ હ્યુમિડ એર અંદર છે એ અંદરથી બહાર નીકળી જાય. હવે અહીંથી એટમોસ્ફિયરમાંથી એર છે એ વામ એર હોય, પણ કેવી હોય તો કે હ્યુમિડ એટલી બધી ન હોય. એ જ્યારે આ કુલિંગ પેડમાંથી પાસ થાય એટલે કુલ થઈ અને એ અંદર કુલ એર છે પછી અંદરના ગ્રીન હાઉસ એન્વાયરમેન્ટમાં અંદર ડિસ્પર્સ થાય, અંદરની જે કંઈ હોટ એન્ડ હ્યુમિડ એર સાથે મિક્સ થાય અને અલ્ટિમેટલી છેવટે આપણે જે એક્ઝોસ્ટ ફેન થ્રુ જે ટ્રાવેલ થતી એર છે એ હોટ એન્ડ હ્યુમિડ બને એને બહાર એક્સપેલ કરીએ, બહાર આપણે કાઢી નાખીએ. લો પ્રેશર મીડિયમ વોલ્યુમ પ્રોપેલર બ્લેડ ફેન્સ, આ જે આપણા જે ફેન છે એક્ઝોસ્ટ ફેન એ કેવા હોય તો કે લો પ્રેશર મીડિયમ વોલ્યુમ પ્રોપેલર બ્લેડ ટાઈપ ફેન્સ છે એ આપણે યુઝ કર્યો. હવે આપણે આગળ જોઈએ કે ધ ફેન વેન્ટ્સ ઓર લોવર શુડ બી મોટરાઇઝ્ડ વિથ ધેર એક્શન કંટ્રોલ બાય ધી ફેન ઓપરેશન્સ, એટલે કે આપણા ફેન છે કે પછી આપણા જે એર વેન્ટ છે એર અંદર એન્ટર કરવા માટેના, અથવા તો આપણો જે કઈ લોવર્સ છે કે જે વેન્ટ્સને ઓપન અને ક્લોઝ કરે, એ બધા મોટરાઇઝ એક્શનથી કંટ્રોલ થતા હોય તો એને કારણે આપણે એમ કહીએ કે પાર્શિયલી અથવા તો ફૂલ્લી આપણું ગ્રીન હાઉસ છે એ ઓટોમાઇઝ વે વેન્ટિલેટ થાય અને વેન્ટિલેટ થવાની સાથે સાથે એમાં ટેમ્પરેચર મેન્ટેન થાય, CO2 લેવલ મેન્ટેન થાય, રિલેટિવ હ્યુમિડિટી મેન્ટેન થાય. મોટરાઇઝ્ડ લોવર્સ પ્રિવેન્ટ ધી વિન્ડ ફ્રોમ ઓપનિંગ ધ લોવર્સ, એટલે કે મોટરાઇઝ્ડ લોવર છે એ પ્રિવેન્ટ્સ ધ વિન્ડ ફ્રોમ ઓપનિંગ ધી લોવર્સ સ્પેશિયલી વેન ધી હીટ ઇઝ બીંગ સપ્લાઇડ ટુ ધી ગ્રીન હાઉસ. એટલે કે ધારો કે આપણે વિન્ટર છે તો વિન્ટર દરમિયાન આઉટર સાઇડ એન્વાયરમેન્ટ છે એકદમ કુલ હોય. હવે એ સમયે ધારો કે આપણું લોવર ખુલ્લું હોય તો શું થાય તો કે અંદરની બહારની જે એકદમ કોલ્ડ એર છે એ વિન્ટર દરમિયાન ગ્રીન હાઉસની અંદર એન્ટર થાય તો એને કારણે એ અંદરની એન્વાયરમેન્ટ છે એનું ટેમ્પરેચર એકદમ લો કરી નાખે. એટલે એ સમયે આપણે મોટરાઇઝ્ડ લોવર છે એ જો કોઈ સિસ્ટમથી અથવા તો આપણે જે કઈ કમાન્ડ મળે એની મદદથી આપણે મોટરાઇઝ્ડ લોવરને ચાલુ કરી અને આપણા જે કઈ લોવર્સ છે એને વિન્ડની એન્ટર થતું અટકાવવા માટે ક્લોઝ કરી દઈએ તો ઓપન કે ક્લોઝ કરી અને એ રીતે આપણે જયારે હીટ સપ્લાય કરતા હોય એટલે કે અંદર આપણે જયારે હીટર ચાલુ કર્યા હોય અંદરના એન્વાયરમેન્ટને વાર્મ અપ કરવા માટે તો એ સમયે આપણા લોવર છે એ મોટર થ્રુ આપણે એમ કહી શકીએ કે ક્લોઝ થઈ એટલે એને કારણે આપણે વિન્ડ છે અંદર કોલ્ડ એર છે અંદર એન્ટર થાય નહીં અને આપણું જે કંઈ પર્પઝ છે ગ્રીન હાઉસને વાર્મ અપ કરવાનો એ જળવાઈ રહે, એ ખાસ કરીને વિન્ટરની અંદર. ઓલ વેન્ટ્સ should be placed continuously across the end of the greenhouse to avoid hot area in the crop zone. એટલે જે અહીંયા બતાવ્યું એ પ્રમાણે કે આખી જે આપણી કીધી કે જે છેલ્લે જે કે આખો જે એન્ડ છે એન્ડ વોલ છે એટલે કે ઓપોઝિટ ટુ આપણી જે ફ્રન્ટ વોલ એમાં કન્ટિન્યુઅસલી આવી રીતે આપણે એક્ઝોસ્ટ ફેન સિસ્ટમ રાખી હોય જેને કારણે આપણે એમ કહીએ કે સિસ્ટેમેટિકલી અંદરની હોટ એન્ડ હ્યુમિડ એર છે એ આખા એરિયામાંથી સિસ્ટેમેટિકલી વ્યવસ્થિત રીતે બહાર નીકળે. નહીતર એમ થાય કે ધારો કે આપણે એક જ જગ્યાએ આપણે એક્ઝોસ્ટ ફેન મોટી સાઈડ જો રાખી દીધો તો અહીંથી એર જે કઈ હોટ એન્ડ હ્યુમિડ એર નીકળશે એટલે જનરલી આની જે પેરેલલ એરિયા આખો છે એમાંથી આપણે એમ કહીએ કે મેક્ઝિમમ જે કઈ હોટ એન્ડ હ્યુમિડ એર નીકળી જશે
એટલે ત્યાં છે એ કોલ્ડ સ્પોટ ક્રિએટ થશે અહીં આટલા વિસ્તારની અંદર, અને આ જે આ એન્ડ છે ત્યાં હોટ સ્પોટ આખા ક્રિએટ થશે. પણ આવી રીતે આપણે સ્ટેગર્ડ મેનરની અંદર એક્ઝોસ્ટ ફેન રાખ્યા હોય જે આપણી જે એન્ડ વોલ છે એમાં, તો એને કારણે આપણે એમ કહી શકીએ કે ઇફેક્ટિવલી દરેક જગ્યાએથી આપણે હોટ એન્ડ હ્યુમિડ એર, દરેક રિજિયનમાંથી હોટ એન્ડ હ્યુમિડ એર છે એ બહાર કાઢીશું એક સરખી રીતે કન્ટિન્યુઅસલી, અને એને કારણે આપણે પ્રોપર વેન્ટિલેશન કરી શકશું. કોઈ જગ્યાએ હોટ કે કોલ્ડ સ્પોટ જેવું થશે નહીં. ઇવોપરેટિવ કુલિંગ ઇન કોમ્બિનેશન વિથ ધી ફેન ઇઝ કોલ્ડ ધી ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ. એટલે એ તો જો ઇવોપરેટિવ કુલિંગ એટલે શું, તો કે ઇવોપરેશન થ્રુ આપણે કુલિંગ થાય છે. ઇવોપરેશન થ્રુ કુલિંગ એટલે તો કે આપણું ઇવોપરેટિવ પેડ એક સાઈડમાં, એક ગ્રીન હાઉસની એક સાઈડમાં રાખ્યું, એની અંદર આપણે કન્ટિન્યુઅસલી વોટર છે એ ડ્રોપલેટ ફોર્મમાં કે એ રીતે પડે છે, એટલે એને કારણે જે કઈ આપણું પેડ છે એ કન્ટિન્યુઅસલી મોઇસ્ટ રહે, એટલે એમાંથી જે કઈ એર પાસ થાય એ કુલ બને, એટલે એ થયું આપણું ઇવોપરેટિવ કુલિંગ થયું. પણ એ ઇવોપરેટિવ કુલિંગ જે કઈ એર અંદર એન્ટર થઈને કુલ થાય છે એ એર ગ્રીન હાઉસના અંદર ફ્રન્ટ થી એન્ડ સાઈડ સુધી ટ્રાવેલ કરશે, તો એ દરમિયાન એ હોટ એન્ડ હ્યુમિડ બનશે. તો એ હોટ એન્ડ હ્યુમિડ ને આપણે એક્સપેલ પણ કરવાની છે, બહાર પણ કાઢવાની છે. તો એના માટે ઓપોઝિટ સાઈડમાં આપણે એક્ઝોસ્ટ ફેન રાખવા પડે, અને સાથે સાથે રૂફ વેન્ટિલેશન પણ રાખવું પડે. તો એ ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ છે એની અંદર પેડ પણ છે અને એક્ઝોસ્ટ ફેન અથવા તો એર વેન્ટ ઉપર રાખ્યું હોય જે રૂફની અંદર, ત્યાં પણ જરૂર પડે તો આપણે એક્ઝોસ્ટ ફેન રાખી શકીએ. ખાસ કરીને હોટ એન્ડ હ્યુમિડ સમર હોય તો એમાં જરૂર પડે. ધ ફેન એન્ડ પેડ્સ આર યુઝ્યુઅલી અરેન્જ ઓન ઓપોઝિટ વોલ ઓફ ધી ગ્રીન હાઉસ. મેં તમને આગળ સમજાવી દીધું એ પ્રમાણે. ધ કોમન ટાઈપ્સ ઓફ કુલિંગ પેડ્સ આર મેડ ઓફ. હવે જે કઈ આપણા જે કુલિંગ પેડ છે એ કેના બનેલા હોય, તો કે પેલું તો એક્સેલ્યુસર્સ એટલે કે વુડ ફાઈબર ના બનેલા હોય. વુડ ફાઈબર એટલે કે વુડની ચિપ્સ અથવા ફાઈબરસ જે વુડ હોય એનો યુઝ કર્યો હોય, કે ફાઈબરસ વુડ હોય જેની અંદર ફાઈબર વધારે એવા વુડની ચિપ્સ અથવા તો એના તાતણા હોય એનું બનેલું હોય, તો એ ફાઈબરસ કહી શકીએ. ત્યાર પછી એલ્યુમિનિયમ ફાઈબરનો, એટલે કે એલ્યુમિનિયમ જે આપણે ધાતુ છે એના તાતણા અથવા ફાઈબર છે એનો બનેલો. ત્યાર પછી ગ્લાસ ફાઈબર, એટલે જનરલી આપણે ગ્લાસ વૂલ કહીએ તો એ ગ્લાસ ફાઈબર છે એનું બનેલું હોય. ત્યાર પછી પ્લાસ્ટિક ફાઈબર, એટલે કે પ્લાસ્ટિક ના તાતણાઓ અથવા તો પ્લાસ્ટિક છે એના ફાઈબરનો યુઝ કર્યો હોય. અને થર્ડ ક્રોસ ફ્લુટેડ સેલ્યુલર મટીરિયલ, એટલે કે જે સેલ્યુલોઝ નું બનેલું જે આખું તાતણા વાળું મટીરિયલ હોય એને સેલ્યુલોઝ મટીરિયલ કહીએ. તો એની ક્રોસ ફ્લુટેડ જે આગળ આપણે જોયું હતું આપણે ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમમાં, એ તમને જરૂર પડે તો ફિગર જોઈ લેજો. એ ક્રોસ ફ્લુટેડ સેલ્યુલર મટીરિયલ છે એનું પણ પેડ બનાવવામાં આવે છે. એટલે જુદી જુદી પ્રકારના આ જે પેડ છે એ હોય છે. હવે આ જે લોઅર્સ કીધા જ્યાંથી એર અંદર એન્ટર થાય જે ફ્રન્ટ સાઈડમાંથી, એ આ રીતે હોય, અને એ છે એ મોટરાઇઝ થી અથવા તો મેન્યુઅલી આપણે જે તે પ્રકારનું આપણું ગ્રીન હાઉસ કયા પ્રકારનું કેટલું આપણે ઓટોમાઇઝ કર્યું છે એ પ્રમાણે આપણે એને મેન્યુઅલી અથવા મોટરાઇઝ છે ઓપન કે ક્લોઝ કરી શકીએ. હવે ત્યાર પછી સેકન્ડ મેથડ, ઇવોપરેટિવ કુલિંગ સિસ્ટમ્સ આર સ્પેશિયલી ઇફેક્ટિવ ઇન લો હ્યુમિડિટી એન્વાયરમેન્ટ. એટલે જે આપણી ઇવોપરેટિવ કુલિંગ સિસ્ટમ છે એ જનરલી ક્યાં ઇફેક્ટિવ છે, તો કે લો હ્યુમિડિટી એન્વાયરમેન્ટ, એટલે કે બહારનું સાઈડની જે કઈ એન્વાયરમેન્ટ છે, એટલે જેને આપણે એમ્બિયન્ટ એન્વાયરમેન્ટ કહીએ, ગ્રીન હાઉસની બહારનું એન્વાયરમેન્ટ, એ કેવું હોય તો કે લો હ્યુમિડિટી વાળું. જો હાઈ હ્યુમિડિટી વાળું એન્વાયરમેન્ટ હોય તો હાઈ હ્યુમિડ એર છે એ ધારો કે પેડમાંથી અંદર પાસ થાય તો ઘણી વખત શું થાય કે એ પોતે સફિશિયન્ટલી કુલ ન થાય, અને એની પોતે જ હાઈ હ્યુમિડિટી વાળું હોય, એટલે એનું ટેમ્પરેચર પ્રમાણમાં હાઈ હોવાનું, એટલે એ પોતે જ અંદર એન્ટર થઈને કુલ થઈ અને પોતે જે છે એ આપણે એમ કહીએ કે એ પોતે વેપરમાંથી વોટર ફોર્મમાં, એટલે કે વેપરને માંથી એટલે આપણે એમ કહીએ કે એ વેપર ફોર્મમાંથી એ વોટર ફોર્મમાં લિક્વિડ ફોર્મમાં આવી જાય, અને એ
આપણે એમ કહીએ કે ત્યાં જે કઈ ગ્રીન હાઉસની અંદરના જે કઈ આપણા જે સ્ટ્રક્ચર હોય કે લીફ હોય કે ફોલિયેજ એરિયા હોય એની ઉપર સ્ટીક થાય, એટલે એ આપણે એમ કહીએ કે કુલિંગ પણ ન કરે, સાથે અંદર છે એ રીતે સ્ટીક આઉટ થઈ, એટલે ડિઝીઝ ને પેસ્ટ વધે. એટલે એવા જે વધારે હોટ એન્ડ હ્યુમિડ એર છે બહારની હોય એમાં આપણે આ એવોપોરેટિવ કુલિંગ પેડ ઉપયોગ કરી શકીએ નહીં, પણ લો હ્યુમિડિટી એન્વાયરમેન્ટ હોય બહારનું એમાં યુઝ કરી શકીએ. ધેર ઇઝ ગ્રોવિંગ ઇન્ટરેસ્ટ ઇન બિલ્ડિંગ ગ્રીન હાઉસ કમ્બાઇનિંગ બોથ પેસિવ એટલે કે નેચરલ એન્ડ એક્ટિવ એટલે કે ફોર્સ સિસ્ટમ ઓફ ધી વેન્ટિલેશન. એટલે મોટે ભાગે અત્યારે ધારો કે જે આપણે એમ કહીએ મોડર્ન ગ્રીન હાઉસીસ જે છે, જે આપણે પ્રોફેશનલ વે યુઝ કરતા હોય, એની અંદર બંને મેથડ્સ છે અથવા તો બંને સિસ્ટમ છે. પેસિવ સિસ્ટમ એટલે કે નેચરલ વેન્ટિલેશન વાળી સિસ્ટમ અને એક્ટિવ સિસ્ટમ એટલે કે ફોર્સ સિસ્ટમ, બંનેનું કોમ્બિનેશન કર્યું હોય, એટલે બંને રાખવામાં આવ્યું હોય. પેસિવ વેન્ટિલેશન ઇઝ યુટિલાઇઝ એટ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ કુલિંગ એન્ડ fan fed evaporative cooling system takes over when the passive ventilation system is not providing the needed cooling. એટલે કે આપણે ધારો કે એમ કે સમર ચાલુ થતો જતો હોય, એટલે શરૂઆતમાં એટલું બધો સમર છે એ હાર્ડ ન હોય, એટલે ત્યારે આપણે નેચરલ વેન્ટિલેશન થ્રુ જ અંદર કુલિંગ સફિશિયન્ટ કુલિંગ કરી શકીએ. એટલે એ સમયે આપણે નેચરલ વેન્ટિલેશન થી જ સફિશિયન્ટલી કુલિંગ કરી શકીએ. પણ ધારો કે એકદમ હોટ એન્ડ હ્યુમિડ ડેઝ આવી જાય સમરના, તો એ સમયે જે નેચરલ વેન્ટિલેશન છે એ સફિશિયન્ટલી કુલ કરી શકે નહીં. તો એ સમયે આપણે શું કરવું પડે, તો કે આપણી ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ છે એને આપણે એક્ટિવ કરવી પડે, અને એ એક્ટિવ થાય એટલે આપણે એમ કહી શકીએ કે આપણું ગ્રીન હાઉસ છે એ સફિશિયન્ટલી આપણે વેન્ટિલેટ કરી શકીએ, સફિશિયન્ટલી કુલ પણ કરી શકીએ, સફિશિયન્ટલી એની રિલેટિવ હ્યુમિડિટી મેન્ટેન કરી શકીએ, સફિશિયન્ટ આપણે એર કમ્પોનન્ટ્સ એટલે કે CO2 લેવલ ને બધું મેન્ટેન કરી શકીએ. એટલે બીજી રીતે એ પણ કહી શકીએ કે સવારના સમયમાં આપણે ધારો કે નેચરલ વેન્ટિલેશન ચાલુ હોય અને પછી દિવસ જેમ જેમ આગળ વધે અને બપોર વચ્ચેનો સમય હોય એમાં જનરલી હોટ એન્ડ હ્યુમિડ એન્વાયરમેન્ટ બહારનું પણ હોય, અંદર પણ જે કંઈ સનલાઇટ ઇન્ટેન્સિટી વધારે સોલાર ઇન્ટેન્સિટી વધારે હોવાને કારણે અને ફોટોસિન્થેસિસ પ્રોસેસ છે કન્ટિન્યુઅસ મેક્સિમમ થતી હોવાને કારણે એર છે એમાં CO2 લેવલ પણ ઓછું થઈ જાય, હ્યુમિડિટી પણ વધી જાય અને ટેમ્પરેચર પણ વધી ગયું હોય, તો એ સમયે આપણે ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ છે એ ચાલુ કરવી પડે. એટલે એ રીતે આપણે કમ્બાઇન્ડ સિસ્ટમ હોય એવું જે આપણું ગ્રીન હાઉસ હોય, તો આપણે એ પ્રમાણે જ્યારે પણ એમ લાગે કે આપણે જે નેચરલ સિસ્ટમ છે એ સફિશિયન્ટ નથી વેન્ટિલેશન માટે, ત્યારે આપણે ફોર્સ સિસ્ટમ જે આપણી છે એને ચાલુ કરવી પડે. એટલે એ જો આપણું ગ્રીન હાઉસ છે એ ફૂલ્લી ઓટોમાઇઝ હોય તો સવારના સમયે નેચરલી જે નેચરલ વેન્ટિલેશન છે એના કમ્પોનન્ટ્સ છે એ કોમ્પ્યુટર ચાલુ કરવાનો આદેશ આપે અને ઓટોમેટિક એ ચાલુ થઈ જાય. અને પછી દિવસ આગળ વધતો જાય એમ હ્યુમિડિટી વધતી જાય ઇનસાઇડ ગ્રીન હાઉસ, ટેમ્પરેચર છે એ વધતું જાય, CO2 લેવલ છે એ ઘટે, એટલે ઓટોમેટિક કોમ્પ્યુટર છે એ કમાન્ડ આપી અને ફોર્સ વેન્ટિલેશન સિસ્ટમ એટલે ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ આપણી જે કઈ હોય એને એના જુદા જુદા કોમ્પોનન્ટ્સ છે એને ચાલુ કરે અને કરવાનો આદેશ આપે અને ચાલુ થાય, અને એ પ્રમાણે ફોર્સફુલી જે આપણે કુલિંગ સિસ્ટમ છે એ જે નેચરલ સિસ્ટમ છે એ ક્લોઝ થઈ જાય અને જે ફોર્સ વેન્ટિલેશન અથવા ફોર્સ કુલિંગ સિસ્ટમ છે ચાલુ થઈ જાય. એટ ધીસ સ્ટેજ ધ વેન્ટ ફોર નેચરલ વેન્ટિલેશન આર ક્લોઝ. એટલે મેં તમને એ કીધું પ્રમાણે કે એ સમયે જે નેચરલ વેન્ટિલેશનના જે વેન્ટ્સ છે એ બધા ક્લોઝ થઈ જાય, એટલે કે સાઈડો ઓપન થઈ હોય કે રૂફનું વેન્ટિલેશન ઓપન થયું હોય એ ક્લોઝ થઈ જાય અને ટોટલી કોમ્પ્યુટરાઇઝ કયો અથવા તો પાર્શિયલ કંટ્રોલ થતો હોય તો પાર્શિયલી આપણે ફોર્સ સિસ્ટમ છે એ ઓપરેટ થવા માંડે. વેન both options for cooling are designed in greenhouse construction, initial cost of the installation will be more. એટલે કે ધારો કે આપણે આ નેચરલ વેન્ટિલેશન સિસ્ટમ અને ફોર્સ વેન્ટિલેશન સિસ્ટમ બંને આપણે ધારો કે આપણા ગ્રીન હાઉસની અંદર રાખી હોય તો સ્વાભાવિક છે કે એની ઇનિશિયલ કોસ્ટ છે એ વધી જાય, કારણ કે બંને સિસ્ટમ છે તો બંને સિસ્ટમને અનુરૂપ આપણે એના ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ કે જે કંઈ છે એ બધું રાખવું પડે. બટ ધ ઓપરેશનલ કોસ્ટ આર મિનિમાઇઝ in the long run since natural ventilation will most often meet the
નીડેડ વેન્ટિલેશન રિક્વાયરમેન્ટ્સ. એટલે જો ઇનિશિયલ કોસ્ટ છે એ આવી બંને સિસ્ટમો આપણે કમ્બાઇન્ડ રાખી હોય તો વધી જાય, પણ સાથે સાથે આપણે એ પણ વિચારી શકીએ કે લોંગ રન ઉપર આપણી ઓપરેશનલ કોસ્ટ છે એ આપણે મિનિમાઇઝ કરી શકીએ. શા માટે? તો કે આખા વર્ષ દરમિયાન તમે વિચારો તો જ્યારે હોટ એન્ડ હ્યુમિડ ડેઝ છે એ ખૂબ જ ઓછા હોય, એટલે એ દિવસો દરમિયાન જ આપણે ફોર્સ સિસ્ટમનો અથવા તો ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ કે જે કઈ હોય એ ફોર્સ સિસ્ટમ આપણે યુઝ કરતા હોય એ ઓપરેટ કરવાની રહે, એટલે ત્યારે જ આપણને એની કોસ્ટ લાગે. બાકીના સમયમાં આપણું નેચરલ વેન્ટિલેશન જે છે એ જ આપણી જે વેન્ટિલેશન રિક્વાયરમેન્ટ છે એને સફિશિયન્ટલી પ્રોવાઈડ કરી દે, એટલે ત્યાં આપણે કઈ જરૂર નથી પડતી કે આપણે ફોર્સ સિસ્ટમ ચાલુ કરવાની જરૂર છે. એટલે જ્યારે પણ હોટ એન્ડ હ્યુમિડ ડેઝ હોય એ દરમિયાન જ આપણે આપણી ફોર્સ સિસ્ટમ છે, ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ હોય કે ફોગ કુલિંગ સિસ્ટમ હોય કે બીજી કોઈ પણ ફોર્સ કુલિંગ સિસ્ટમ આપણે વાપરતા હોય, ફોર્સ વેન્ટિલેશન સિસ્ટમ વાપરતા હોય એ ઓપરેટ કરવાની રહે. બાકીના સમયમાં આપણી નેચરલ વેન્ટિલેશન સિસ્ટમ છે એ કામ કરે, એટલે આપણી જે કઈ ઓપરેટિંગ કોસ્ટ છે મિનિમમ જ રહે. ફોગિંગ સિસ્ટમ ઇઝ એન અલ્ટરનેટિવ ટુ ઇવોપરેટિવ પેડ કુલિંગ. એટલે બીજી જે આપણે સમરની અંદર યુઝ કરીએ છીએ ફોગ સિસ્ટમ, એ આપણી જે ઇવોપરેટિવ કુલિંગ સિસ્ટમનો એક બીજો અલ્ટરનેટિવ છે, એટલે કે એના ઇવોપરેટિવ કુલિંગ પેડની જગ્યાએ આપણે ફોગ કુલિંગ સિસ્ટમ પણ યુઝ કરી શકીએ સમરની અંદર ખાસ કરીને. દે આર ડિપેન્ડ ઓન એબ્સોલ્યુટલી ક્લીન વોટર ફ્રી ઓફ એની સોલ્યુબલ સોલ્ટ્સ ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ પ્લગિંગ ઓફ ધી મિસ્ટ નોઝલ્સ. હવે મિસ્ટ નોઝલ એટલે શું? તો કે જે માઇન્યુટ પાર્ટિકલની અંદર વોટરનો સ્પ્રે કરે છે એ આપણી નોઝલ, એને મિસ્ટ નોઝલ કહી શકીએ. હવે આપણી જે કઈ મોટરાઇઝ વે આપણે વોટરનો ફ્લો છે ખૂબ પ્રેશરથી નોઝલમાં સુધી આપણે લઈ જઈએ, એટલે નોઝલનો હોલની સાઈઝ ખૂબ જ નાની હોવાને કારણે નોઝલ છે એ મિસ્ટ ફોર્મમાં, એટલે મિસ્ટ ફોર્મમાં આપણે ખ્યાલ છે કે જ્યારે આપણે આ સિસ્ટમનો સ્ટડી કરતા હતા ફોગ સિસ્ટમનો, ત્યારે આપણે જોયું હતું કે 10 માઇક્રોન કરતા નાની સાઈઝના વોટર પાર્ટિકલ્સ હોય, અને એ 10 માઇક્રોન કરતા નાની સાઈઝના હોય એટલે એરોડાયનેમિકલી એ હવાની અંદર સસ્પેન્ડેડ કન્ડિશનમાં રહે, એટલે એ પ્લાન્ટ ફોલિયેજ ઉપર ક્યાંય સ્ટીક આઉટ ન થાય, એટલે એને કારણે પ્લાન્ટ છે એ ક્યાંય ભીજાય નહીં અને એને કારણે પ્લાન્ટને કોઈ પણ પ્રકારના ડિઝીઝ લાગે નહીં. એટલે એ રીતે આપણે એમ કહીએ કે આ નોઝલ છે એ મિસ્ટના ફોર્મમાં વોટરને આખો ઇનસાઇડ છે એ પ્રેશરાઇઝ કરે અને મિસ્ટ બનાવે. અને જો હવે આપણે એ સમયે વિચારવું પડે કે આપણું વોટર છે ક્લીન હોવું જોઈએ, નહીતર નોઝલને પ્લગ કરી દે. સાથે સાથે વોટરની અંદર કોઈ સોલ્યુબલ સોલ્ટ ન હોવા જોઈએ. જો સોલ્યુબલ સોલ્ટ હોય તો ટેમ્પરેચર હાઈ થાય, ધારો કે પાઇપની અંદર અથવા તો બીજી કોઈ જગ્યાએ, તો લોંગ રન ઉપર આ સોલ્યુબલ સોલ્ટ છે એ પોતે ઇનસોલ્યુબલ બની જાય, એટલે એના જે પાર્ટિકલ જે કંઈ બને એ પાર્ટિકલ છે એ ઇનસાઇડ જે ટ્યુબ છે અને સાથે ઇનસાઇડ નોઝલ છે એ એક પ્રકારનું કવર કરે અથવા તો એને ક્લોગિંગ કરે, અને શું કરે તો કે આપણી સિસ્ટમની ઇફેક્ટિવનેસ ઘટાડી નાખે અને ધીમે ધીમે સિસ્ટમને બ્લોક કરી દે. એટલે વોટર ક્લીન પણ હોવું જોઈએ અને એમાં સોલ્યુબલ સોલ્ટ કોઈ ન હોવા જોઈએ. જો સોલ્યુબલ સોલ્ટ હોય તો હાઈ ટેમ્પરેચર થાય ત્યારે સોલ્યુબલ સોલ્ટ છે એ અનસોલ્યુબલ ફોર્મમાં અથવા તો એમ કહીએ કે એ ફિઝિકલી આપણે એમ કહીએ કે પાર્ટિકલ્સના ફોર્મમાં આવી જાય, એ સોલ્યુબલમાંથી ઇનસોલ્યુબલ કન્ડિશનમાં આવી જાય અને એના જે ક્લોડ બને એ ક્લોડ છે એ જે કાંઈ વોટર કેરિંગ પાઇપ છે એની અંદર અને સાથે સાથે નોઝલની અંદર પણ સ્ટિક થાય, એને પ્લગ કરી દે અને એ રીતે આપણી સિસ્ટમ છે એને ઇનઇફેક્ટિવ કરી નાખે. સચ કુલિંગ સિસ્ટમ્સ આર નોટ એઝ કોમન એઝ ઇવોપરેટિવ કુલિંગ પેડ્સ, બટ when they are become more cost competitive they will be adopted widely. એટલે કે આ જે આપણી ફોગ કુલિંગ સિસ્ટમ છે એ જનરલી ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ જેટલી ઇફેક્ટિવ નથી, પણ આપણે કોસ્ટની દ્રષ્ટિએ વિચારવાનું હોય તો એ પ્રમાણમાં લો કોસ્ટ, એની કોસ્ટ પ્રમાણમાં ઓછી છે, એટલે એ કોસ્ટને ધ્યાનમાં લેવું હોય ત્યારે આપણે એનો યુઝ વધારે કરી શકીએ. એટલે એનો અર્થ એમ થયો કે એની કોસ્ટ ઓછી હોવાને કારણે એ વાઇડલી યુઝ થાય છે, ખૂબ જ વધારે પ્રમાણમાં એનું એડોપ્શન છે.
કારણ કે એની ઇનિશિયલ કોસ્ટ છે એ પ્રમાણે ઓછી. સ્વાભાવિક છે. આમાં જરૂર શેની પડી તો કે એક આપણી ઇલેક્ટ્રિક મોટર હોય, એ ઇલેક્ટ્રિક મોટર છે એ ક્લીન વોટરને જે આખી આપણે નોઝલ માટેની જે પાઇપલાઇટિંગ સિસ્ટમ અને જે જુદી જુદી નોઝલો આપણે અંદર રાખી હોય જે કાંઈ રેકમેન્ડેડ ડિસ્ટન્સ ઉપર, એ ડિસ્ટન્સ ઉપર નોઝલમાંથી આપણે એમ કહીએ મિસ્ટના ફોર્મની અંદર વોટર છે એ સ્પ્રિંકલ થાય, વોટરનો આખો વોટરનો સ્પ્રે થાય. એટલે અહીં આપણે એક ઇલેક્ટ્રિક મોટર જોઈએ, જરૂર પ્રમાણેના ફોગર્સ કે નોઝલ કહીએ એ જોઈએ, અને પાઇપલાઇન્સ જોઈએ. બીજી કોઈ વસ્તુની લાંબી જરૂર રહેતી નથી. Such cooling systems are not as common as evaporative cooling pads, but when they are become more cost competitive, they will be adopted widely. આ મેં તમને કીધું પ્રમાણે fogging systems are the second stage of cooling when the passive systems are inadequate. એટલે કે જનરલી આપણે પેસિવ સિસ્ટમ અથવા તો નેચરલ વેન્ટિલેશન છે એને આપણે સૌથી પહેલા એડોપ્ટ કરીએ. પણ ધારો કે હોટ એન્ડ હ્યુમિડ ડે ચાલુ થાય એટલે પેસિવ સિસ્ટમ છે એ સફિશિયન્ટલી ગ્રીન હાઉસને કુલ ન કરી શકે, સફિશિયન્ટલી ગ્રીન હાઉસને વેન્ટિલેટ ન કરી શકે, એની રિલેટિવ હ્યુમિડિટી ટેમ્પરેચરનું લેવલ સફિશિયન્ટલી ડાઉન જે કંઈ કરવાનું છે એ ન કરી શકે. તો એવા સમયે આપણે સેકન્ડ સ્ટેજ તરીકે આપણે ફોગિંગ સિસ્ટમનો યુઝ કરી શકીએ. થર્ડ ઓપ્શન તરીકે આપણે ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમ, કારણ કે ફોગિંગ સિસ્ટમ છે એ પણ એટલી ફેન એન્ડ પેડ જેટલી ઇફેક્ટિવ નથી, એટલે ત્યાર પછી વધારે જરૂર પડે તો આપણે જે હોટ ઇન હ્યુમિડ એરિયા રિજિયન વધારે હોય તો ફોગિંગને બદલે ફેન એન્ડ પેડ કુલિંગ સિસ્ટમનો. ત્યાર પછી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ એ શું છે તો કે આપણા ગ્રીન હાઉસને આપણે મેન્યુઅલ કંટ્રોલને બદલે કંઈક ઓટોમાઇઝ સિસ્ટમથી આપણે ગ્રીન હાઉસ છે એનું વેન્ટિલેશન કરવું હોય, એના જે કઈ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે એનું આપણે નિયમન કરવું હોય, એનું આપણે એમ કહીએ કે મેનેજમેન્ટ કરવું હોય, તો એના માટે જે કંઈ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ કે જે કંઈ યુઝ થાય એમાં જુદી જુદી પ્રકારના છે. આગળ આપણે જોયું હતું એમાં માઇક્રો પ્રોસેસર અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ એ સૌથી અગત્યના છે. હવે માઇક્રો પ્રોસેસર શું છે તો કે ડેડિકેટેડ માઇક્રો પ્રોસેસર્સ કેન બી કન્સિડર્ડ એઝ સિમ્પલ કોમ્પ્યુટર્સ. હવે એ કેવા હોય એ તમને ખાલી સિસ્ટમની દ્રષ્ટિએ સમજાવું કે આ આપણું એક માઇક્રો પ્રોસેસર છે. તો એની અંદર શું છે તો કે અહીં જે આપણે એમ કહીએ કે એક આપણું આ ડિસ્પ્લે સિસ્ટમ છે જેને એલસીડી ડિસ્પ્લે કહીએ, એ જનરલી એક અથવા એક કરતા વધારે હોય આ માઇક્રો પ્રોસેસરના આઉટપુટની અંદર. પછી અહીં આપણે એલસીડી પેનલ છે, પછી આ જુદી જુદી પ્રકારના સેન્સરનો સિમ્બોલ દર્શાવે છે. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે ગ્રીન હાઉસની અંદરની એરનું ટેમ્પરેચર હોય તો એના માટેનું સેન્સર અલગ હોય મેજર કરવું હોય તો. પછી ગ્રીન હાઉસની અંદરની રિલેટિવ હ્યુમિડિટી આપણે ધારો કે મેજર કરવી છે તો એના માટે રિલેટિવ હ્યુમિડિટી માટેનું સેન્સર અલગ હોય. પછી આપણે ગ્રીન હાઉસની અંદર જે કાંઈ આપણો ક્રોપ છે એની અંદર આપણે એમ કહીએ કે વોટર મોઇસ્ચર કન્ટેન્ટ કેટલું છે તો એના માટે મોઇસ્ચર કન્ટેન્ટ મેજર કરવા માટેનું અથવા રેકોર્ડ કરવા માટે અથવા સેન્સ કરવા માટેનું સેન્સર હોય. અને એ બધા ઘણી બધા પ્રકારના સેન્સર્સ છે. એ સેન્સર્સ છે એ પોતે ખાસ કરીને ટેમ્પરેચર, લાઇટ ઇન્ટેન્સિટી, રેન, પછી એ બધું એને પોતે સેન્સ કરે અને એ ઇન્ફોર્મેશન છે એ અંદર જે કઈ આપણી જે સર્કિટ સિસ્ટમ છે એને પ્રોવાઈડ કરે અને એનું પ્રોસેસ થઈ અને અલ્ટિમેટલી આપને ડિસ્પ્લેની અંદર એનું આઉટપુટ મળે. ડિસ્પ્લેની અંદર આઉટપુટ શું મળે તો દાખલા તરીકે એમાં એવું આવે કે ભાઈ વેન્ટિલેશન ઓપરેટ કરવાનું છે, આ ચાલુ કરવાનું છે કે અથવા આનું આટલું % છે, એટલે આપણે ખ્યાલ આવે કે ભાઈ ધારો કે CO2 લેવલ છે એ ડાઉન ગયું છે તો આપણે વેન્ટિલેશન થ્રુ CO2 લેવલ મેન્ટેન કરવા માટે વેન્ટિલેશન ઓપન કરવાની જરૂર. એટલે આ માઇક્રો પ્રોસેસર થ્રુ આપણે ગ્રીન હાઉસ એન્વાયરમેન્ટને કંટ્રોલ કરવાની વાત છે એ છે. હવે આગળ આપણે જોઈએ કે ડેડિકેટેડ માઇક્રો પ્રોસેસર કેન બી કન્સિડર્ડ એઝ સિમ્પલ કોમ્પ્યુટર્સ. એટલે કે આ ડેડિકેટેડ માઇક્રો પ્રોસેસર એટલે કે જનરલી જે આપણે એમ કહીએ કે એમાં અપ ટુ 20 ડિવાઇસીસ છે એ કનેક્ટ કરી શકીએ એવા જે સેન્સિંગ ડિવાઇસ છે 20 કનેક્ટ કરી શકીએ એવા જે માઇક્રો પ્રોસેસર્સ છે એને ડેડિકેટેડ કહી શકીએ. એ કોમ્પ્યુટરનો ઓલ્ટરનેટિવ છે. કોમ્પ્યુટર સિસ્ટમ છે એ કોસ્ટલી રહે પણ આપણે એટલી કોસ્ટ સુધી ન જવું હોય તો આવા માઇક્રો પ્રોસેસરનો યુઝ કરી શકીએ. એ ટિપિકલ માઇક્રો પ્રોસેસર વિલ હેવ એ કીપેડ એન્ડ એ 2 or 3 liquid crystal display of sometimes 80 character length
ફોર પ્રોગ્રામિંગ. હવે મેં તમને આગળ ફિગર બતાવ્યું હતું કે આ જે આપણું ટિપિકલ માઇક્રો પ્રોસેસર છે એની અંદર પહેલા તો શું હોય તો કે એક તો કીપેડ હોય અને બીજું શું હોય તો કે 2 થી 3 લાઇનનું લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે છે. જો આ કીપેડ છે જેની મદદથી આપણે ડેટા એન્ટ્રી કરી શકીએ, જે કંઈ કરવી હોય, અથવા તો બીજા કોઈ આપણે કમાન્ડ એન્ટર કરવા હોય તો કરી શકીએ. અને જે કંઈ ટેમ્પરેચર, લાઇટ ઇન્ટેન્સિટી, રેનફોલ ને રિલેટેડ જે કંઈ બહાર આપણે રાખ્યું એમ્બિયન્ટ એન્વાયરમેન્ટમાં જે રેકોર્ડર, જે રેન ગેજ રાખ્યું હોય કે બીજું કંઈ, એ જે કંઈ ડેટા અથવા તો એક જે કંઈ ક્વોન્ટિટીને સેન્સ કરે, ટેમ્પરેચરને, લાઇટ ઇન્ટેન્સિટીને કે હ્યુમિડિટીને, એ અંદર આપણે જે એની સિસ્ટમ છે એને અંદર આપે. પછી આપણે જરૂરી કમાન્ડ છે એ કીપેડની મદદથી આપી શકીએ. છેવટે આપણે આઉટપુટ છે એ આ એલસીડી ડિસ્પ્લેની અંદર જનરલી 80 કેરેક્ટર સુધી એ ડિસ્પ્લે કરી શકે એ ટાઈપનું જે આ ડિસ્પ્લે સિસ્ટમ હોય, એલસીડી ડિસ્પ્લે સિસ્ટમ એમાંથી આપણને મળે. અને અહીં એલસીડી પેનલ છે એ નીચેની સાઈડમાં હોય કે જ્યાં આપણે જરૂર પ્રમાણે ડિવાઇસીસ છે એને જોઈન્ટ કરીને કરી શકીએ. they generally do not have a floppy disk drive. એટલે કે આ જે માઇક્રો પ્રોસેસર છે એમાં જનરલી ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ માટેના ઓપ્શન હોતું નથી. એમાં ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ છે એનો ઉપયોગ કરી શકતા નથી. હવે એટલે આ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ શા માટે વાત કરી કે જે તે સમયે આપણે જે કોમ્પ્યુટર સિસ્ટમ છે એ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ સુધી જ આપણે ડેવલપ થઈ છે. એ સમયે આ બધું લિટરેચર તૈયાર થયું છે. અત્યારે તો ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ છે, તમને ખ્યાલ છે, એનો જનરલી યુઝ બહુ લિમિટેડ થઈ ગયો છે. એને બદલે યુએસબી ડ્રાઈવ એટલે કે આપણી પેન ડ્રાઈવ છે કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે કે એવા ઘણા બધા ઓપ્શન્સ છે એ અવેલેબલ છે. દે હેવ મોર આઉટપુટ કનેક્શન એન્ડ કેન કંટ્રોલ અપ ટુ 20 ડિવાઇસ. એટલે કે જે આપણું માઇક્રો પ્રોસેસર છે એની અંદર ઘણા બધા આઉટપુટ કનેક્શન હોય છે અને અપ ટુ 20 ડિવાઇસીસ. એટલે અપ ટુ 20 ડિવાઇસીસ મીન્સ સપોઝ આપણે એમ કહીએ કે આપણે ટેમ્પરેચર કંટ્રોલ કરવું છે અથવા તો ટેમ્પરેચર મેનેજ કરવું છે. તો ટેમ્પરેચર મેનેજ કરવું હોય તો જો આપણે નેચરલ વેન્ટિલેશન થ્રુ આપણે ટેમ્પરેચર મેન્ટેન કરવું હોય તો સાઇટ્સ છે ઓપન કરવા માટે આપણે કોઈ જે કંઈ સાઇડ ઓપન કરવા માટે મોટરાઇઝ જે કંઈ આપણી સિસ્ટમ હોય એને આપણે કમાન્ડ આપવો પડે. તો ત્યાં મોટર છે એને ઓપરેટ થવા માટે આપણે મોટર એક આપણું ડિવાઇસ થયું અને એ ડિવાઇસ ચાલુ થાય અને સાઇડ ઓપન થાય. બીજું કે આપણે ધારો કે સાઇડ ઓપન નથી કરતા પણ ફ્રેશ એર અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ તો આપણું જે એર વેન્ટ છે અથવા તો લોવર્ડ છે એ ઓપન થાય અને સાથે સાથે ત્યાં જે આપણે પ્રેશરાઇઝ ફેન રાખ્યો હોય એ પ્રેશરાઇઝ ફેન છે એ ઓપરેટ થાય એટલે ઓટોમેટિક બહારની કોલ્ડ એર છે એ અંદર એન્ટર થવા માંડે અને એ અંદરની હોટ એન્ડ હ્યુમિડ એર છે એ એક્ઝોસ્ટ ફેન થ્રુ બહાર નીકળી જાય. તો આ બધા ફેન છે અથવા લોડ છે એ આપણા ડિવાઇસ થયા. એ ડિવાઇસને ઓપરેટ કરવા માટે આપણને કાં તો ડિસ્પ્લે સિસ્ટમમાં બતાવે કે ભાઈ આને આપણે ઓપન કરવાની જરૂર છે, કારણ કે આપણે એ પ્રમાણેની ક્વોન્ટિટી સેન્સ થાય એટલે એ રીતે આપણે એવા 20 ડિવાઇસીસ છે એને ઓટોમેટિકલી અથવા તો આપણને ઇન્ડિકેશન આપે એના થ્રુ એ કંટ્રોલ થાય. With this number of devices, it is cheaper to use a microprocessor. એટલે કે આપણે 20 ડિવાઇસીસ આઉટપુટ ડિવાઇસીસ જો આપણે મળતા હોય એનો અર્થ એમ થયો કે 20 ક્વોન્ટિટીઝ છે એને આપણે સેન્સ કરી શકીએ. એ 20 ક્વોન્ટિટીના ઇનપુટ ડેટા છે આપણે ઇનપુટ જે કઈ ડિવાઇસીસ છે એનો ઉપયોગ કરીને અંદર લઈ જઈ શકીએ અને એનું પ્રોસેસ થઈ માઇક્રોપ્રોસેસરની અંદર આપણને એ 20 ડિવાઇસીસ જે આઉટપુટના ફોર્મની અંદર ઓપરેટ થાય એ રીતે 20 ડિવાઇસને કંટ્રોલ કરે. જેને લીધે આપણે એમ કહીએ કે 20 ડિવાઇસીસ છે એ જુદા જુદા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સને કંટ્રોલ માટે, હ્યુમિડિટી માટે, એર ટેમ્પરેચર માટે કે પછી CO2 લેવલ માટે કે ઇરિગેશન માટે કે ફર્ટિગેશન માટે કે બીજા કોઈ પણ જે કઈ જુદા જુદા આપણે ઇનપુટ્સ અને માઇક્રો એન્વાયરમેન્ટ જે ફેક્ટર્સ છે એને કંટ્રોલ કરવા માટેના ડિવાઇસીસ છે એને ઓપરેટ કરી દે. બરાબર. એટલે એ રીતે માઇક્રો પ્રોસેસર છે એ ચીપર પડે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ કરતા. They can receive signals of several types such as
ટેમ્પરેચર, લાઇટ ઇન્ટેન્સિટી, રેઇન એન્ડ વિન્ડ સ્પીડ. એટલે કે આ જે જુદા જુદા આપણે ડિવાઇસીસ કીધા એ શું કરે તો કે રિસીવ સિગ્નલ ફ્રોમ સેવરલ ટાઈપ્સ સચ એઝ ટેમ્પરેચર છે એના સિગ્નલ, લાઇટ ઇન્ટેન્સિટી, રેઇનફોલ કેટલો થાય છે અથવા કેટલી ઇન્ટેન્સિટી છે એ બધું, અને વિન્ડની સ્પીડ અને વિન્ડની ડિરેક્શન કેટલી છે એ બધું. બરાબર, એટલે એ રીતે આપણને ખ્યાલ. હવે આ જે સિસ્ટમ છે એ તો આપણે તમે જોઈ છે એટલે તમને આખી બતાવી એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આ માઇક્રો પ્રોસેસર છે એ અલ્ટિમેટલી જુદી જુદી પ્રકારની આપણે જે ચિપ્સ છે એનું બનેલી હોય, એટલે એ છે એ આપણે ઓટો કંટ્રોલ માટે જુદી જુદી પ્રકારની ક્વોન્ટિટીને સેન્સ કરે, એની પ્રોસેસ કરે અને અલ્ટિમેટલી આપણે આઉટપુટના ફોર્મમાં ડિસ્પ્લેની અંદર જે કંઈ ઇન્ફોર્મેશન છે એ આપે, અથવા તો આપણે જે સિસ્ટમ છે એના ડિવાઇસીસ છે એને ઓપરેટ કરે. એટલે એ જે આપણે માઇક્રો ચિપ્સ કહીએ એ પ્રકારની આખી ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય. અને હવે એક જે નેટ ઉપરથી આપણે મળ્યું છે કે iGrew 1400 ફ્રોમ લિંક 4, એટલે લિંક 4 હવે માઇક્રો પ્રોસેસર છે એની આ એક મોડેલ છે. એ શું કરે છે, શું કરી શકે તો કે માઇક્રો પ્રોસેસર બેઝડ ઓન સિસ્ટમ ધેટ કંટ્રોલ્સ વેન્ટ, એટલે કે એર વેન્ટ, પછી હીટ છે એને કંટ્રોલ કરે, સનલાઇટને એટલે કે લાઇટ ઇન્ટેન્સિટીને કંટ્રોલ કરે, પછી હીટ અથવા તો શેડ કર્ટેન, એટલે કે જે શેડ માટેના જે કર્ટેન છે એને, અને એ રીતે હીટને પણ કંટ્રોલ કરે. પછી વેધર ઓવર રાઇટ્સ, એટલે કે જે વેધર કન્ડિશન છે આઉટર અને ઇનર, એટલે આઉટરના સંદર્ભમાં ઇનર, એને કંટ્રોલ કરે. પછી એલાર્મ, એટલે કે અમુક સમયે ધારો કે કોઈ વિન્ડ વેલોસિટી ખૂબ વધી જાય, રેનફોલ વધી જાય તો, અથવા તો કોઈ પણ કારણોસર આપણી જે કંઈ માઇક્રો પ્રોસેસિંગ સિસ્ટમ છે એના ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટનું ફેલ્યુર થાય તો એ સમયે એલાર્મ વાગે અને આપણને ખ્યાલ આવે કે ભાઈ પર્ટિક્યુલર જે કોમ્પોનન્ટ છે એની અંદર ફોલ્ટ આવ્યો છે. સિસ્ટમ ઇઝ નેટવર્કેબલ એલાવિંગ રિમોટ એક્સેસ, એટલે કે આ સિસ્ટમ છે એ આપણે જો નેટવર્કથી આપણે કનેક્ટ કરી હોય તો રિમોટ પ્લેસે આપણે હોય ત્યાંથી પણ, એટલે કે દૂરથી પણ આપણે એ કંટ્રોલ કરી શકીએ. હવે આ એની ખાલી ફિગર છે જોવા માટે. ધ એક્યુરેસી ઓફ ધી માઇક્રો પ્રોસેસર ફોર ટેમ્પરેચર કંટ્રોલ ઇઝ ક્વાઇટ ગુડ, એટલે કે આ માઇક્રો પ્રોસેસર છે જનરલી એની ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટેની જે એબિલિટી છે એ પ્રમાણમાં ખૂબ જ સારી છે, ક્વાઇટ ગુડ છે. અનલાઇક એ થર્મોસ્ટેટ વિચ ઇઝ લિમિટેડ to a biometric strip or metallic tube for temperature sensing and its mechanical displacement for the activation, the microprocessor often use thermistor. એટલે જે આ થર્મોસ્ટેટ કંટ્રોલ છે એના પ્રમાણમાં જે આપણો માઇક્રોપ્રોસેસર છે એ વધારે સારી રીતે કંટ્રોલ કરી શકે છે ટેમ્પરેચરને. હવે જે આ થર્મોસ્ટેટ કીધું તો થર્મોસ્ટેટની અંદર બાય મેટાલિક સ્ટ્રીપ અથવા તો મેટાલિક ટ્યુબ છે એનો ઉપયોગ થાય. હવે એ શું છે એ તમે 12th ની અંદર આમ તો જાણો છો કે જુદી જુદી આપણે ધાતુઓ છે એ ટેમ્પરેચરને જુદો જુદો રિસ્પોન્સ આપે છે. એટલે કે દાખલા તરીકે અમુક એવી ધાતુ હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોપર છે, તો એ ટેમ્પરેચર વધે એટલે ઓટોમેટિક એનું એલોંગેશન થાય અને એને કારણે એનું કદ વધે, બરાબર. પણ અમુક એવી ધાતુ છે કે એની ટેમ્પરેચર વધે તો એની ટેમ્પરેચર વધવાની ઇફેક્ટ એની ઉપર થાય નહીં. તો એવી રીતે જે આ બાયમેટાલિક સ્ટ્રીપ છે એની અંદર તમે વિચાર કરો કે જે આ સ્ટ્રીપ છે એમાં ટેમ્પરેચર વધતું ગયું એટલે શું થશે, એ સ્ટ્રીપ છે એનું ટેમ્પરેચર વધવાના કારણે એ ઉપરની તરફ એની લંબાઈ વધશે એટલે ઉપરની તરફ જશે એટલે જે આ પોર્શન છે એને ટચ થશે, એટલે કે
આપણે એમ કહીએ કે આપણી સર્કિટ છે એ આખી ચાલુ થઈ જશે, જે આખી લૂપ છે એ કમ્પ્લીટ છે એ પૂરી થઈ જશે. એટલે એને કારણે આપણે એમ કહીએ કે આપણે જે ટેમ્પરેચર વધ્યું એટલે ઓટોમેટિક આ બાયમેટાલિક સ્ટ્રીપ છે એ ઉપર ગઈ એટલે ઓટોમેટિક આપણી સર્કિટ ચાલુ થઈ. એટલે ધારો કે જ્યાં આપણે આ બાયમેટાલિક સ્ટ્રીપનો ઉપયોગ કર્યો છે ત્યાં ધારો કે ફેન સિસ્ટમ સાથે ચાલુ કર્યું યુઝ કર્યું હોય તો આપણો ફેન ઓપરેટ થવા માંડે. એટલે આ રીતે બાયમેટાલિક સ્ટ્રીપ છે એનો જનરલી ઉપયોગ થાય. પછી આ જે મેટાલિક ટ્યુબ છે એનો પ્રોબ છે આ ટાઈપનો થર્મોકપલ પ્રોબ છે આવો હોય. એટલે આ જે સિસ્ટમ આપણે કીધી કે થર્મોસ્ટેટ કંટ્રોલ કહીએ એની અંદર આપણા રેફ્રિજરેટર આપણે ફ્રીજ કહીએ એની અંદર થર્મોસ્ટેટ કંટ્રોલ હોય અને એ થર્મોસ્ટેટ કંટ્રોલમાં આવી બાયમેટાલિક સ્ટ્રીપ અથવા તો મેટાલિક ટ્યુબ છે એનો યુઝ થાય. પણ આ એના કરતા વધારે ઇફેક્ટિવ શું છે તો કે આપણું માઇક્રોપ્રોસેસર. એને માઇક્રોપ્રોસેસર છે એની અંદર આપણે થર્મિસ્ટર છે એનો યુઝ કરવામાં આવ્યો હોય. હવે થર્મિસ્ટર શું છે એ આપણે મને ફિગરમાં થર્મિસ્ટર છે એ તમે 12th આગળ શીખી ગયા છો કે આપણે કોઈ પણ આપણો જે કમ્પોનન્ટ્સ છે અથવા તો આપણું ધારો કે કોઈ એક મટીરિયલ છે એનું ટેમ્પરેચર વધે એટલે ઓટોમેટિક એનો રેઝિસ્ટન્સ વધે અને એ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વધે એટલે ઓટોમેટિક આપણે એમ કહીએ કે એ જે સર્કિટમાં જોડ્યું હોય એની અંદર એ સિસ્ટમની અંદર ઓપન અથવા ક્લોઝ થાય. એટલે એ રીતે આ થર્મિસ્ટર છે એ જનરલી રેઝિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક છે એ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક એના ઉપર એ અસર કરે. એટલે the thermistor is a solid state temperature sensing device which acts a bit like an electrical resistor but is temperature sensitive. એટલે એ કેવું છે ટેમ્પરેચર સેન્સિટિવ છે. ટેમ્પરેચર વધે એટલે એનો ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વધે અને ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વધે એને અનુરૂપ સર્કિટ છે ઓપન કે ક્લોઝ થાય. તો આ છે એ થર્મિસ્ટર સિસ્ટમ થઈ. હવે અહીંથી આપણે લઈએ કે the bimetallic strip sensors has less reproducibility and a greater range between on and off step. એટલે કે આ જે બાયોમેટાલિક સ્ટ્રીપ છે એ જનરલી એની રિપ્રોડક્સિબિલિટી છે એ ઓછી છે અને એની ઓન ઓફ રેન્જ છે એ પણ વધારે મોટી છે. એટલે એનો અર્થ એમ થયો કે એ ક્વિકલી ઓન એન્ડ ઓફ થતું નથી. બાયોમેટાલિક સ્ટ્રીપને ટેમ્પરેચર અપ જાય એટલે એ જ્યારે ટેમ્પરેચર અપ જતા જ્યારે એનું એલોંગેશન થાય ત્યારે એ સ્ટ્રીપ છે ઉપર જાય અને ત્યારે આખી સર્કિટ છે એ કન્ટિન્યુઅસ થઈ જાય. એ સર્કિટ છે એ ચાલુ થાય. એટલે એ રીતે ઓન ઓફ રેન્જ છે એ લાંબી થઈ જાય. બરાબર, ક્વિકલી ઓન એન્ડ ઓફ ન થાય. માઇક્રોપ્રોસેસર કેન બી મેડ ટુ ઓપરેટ વેરિયસ ડિવાઇસીસ. ફોર ઇન્સ્ટન્સ a microprocessor can operate the ventilators based on the information from the sensor for wind direction and speed. Suppose આ માઇક્રોપ્રોસેસર છે એ જુદી જુદી જે આપણે એમ કહીએ કે એન્વાયરમેન્ટલ જે આપણા ફેક્ટર્સ છે, સપોઝ આપણે એમ્બિયન્ટ એન્વાયરમેન્ટની અંદર વિન્ડ ડિરેક્શન કઈ બાજુ છે અને વિન્ડની સ્પીડ કઈ છે એને ધ્યાનમાં રાખીને આપણે સાઇડ વેન્ટિલેશનની ઓપન કરવાની જરૂર હોય તો કેટલું ઓપન કરવું એ આપણે જો આ માઇક્રોપ્રોસેસર છે એ બહારની સાઈડમાંથી જે કઈ વિન્ડની ડિરેક્શન ને વિન્ડની સ્પીડના ડેટા મેળવે અને એને આધારે એ નક્કી કરે કે ભાઈ આપણે સાઇડ વેન્ટિલેશન કે રૂફ વેન્ટિલેશન કે જે કંઈ છે એને કેટલું ઓપન કે ક્લોઝ કરવું. એટલે એ રીતે આ આપણે એમ કહીએ કે એક ક્વોન્ટિટી છે એ જે તે ડિવાઇસને ઓપન કરવા માટે માઇક્રોપ્રોસેસરમાં યુઝ થાય. ત્યાર પછી સિમિલરલી એ રેન સેન્સર કેન ઓલ્સો એક્ટિવેટ the ventilators to prevent the moisture sensitive crop from getting wet. એટલે ધારો કે આપણે માઇક્રોપ્રોસેસર સાથે એમ્બિયન્ટ એન્વાયરમેન્ટની અંદર રેન સેન્સર લગાડેલા હોય તો ધારો કે રેનફોલ થાય એની ઇન્ટેન્સિટી અને વિન્ડ વેલોસિટી સાથેની ડિરેક્શન ખૂબ વધારે હોય તો એ સમયે આપણી જે વેન્ટિલેશન માટે જે કંઈ આપણે સાઇડ્સ ખોલી હોય એ તરત જ ક્લોઝ કરી દઈએ. નહીંતર તો શું થાય તો કે ઇનસાઇડ ક્રોપ છે એ વેટ થઈ જાય અને વેટ થાય એટલે મોઇશ્ચરાઇઝ થાય એટલે
મોઇસ્ચર સેન્સિટિવ ક્રોપ છે એમાં ડિઝીઝ પેસ્ટ લાગી શકે. એટલે આ રીતે આપણે રેન સેન્સર છે એ રેનને એમ્બિયન્ટ એરમાં જે કઈ રેનફોલ થતો હોય એને સેન્સ કરી અને એ રીતે વેન્ટિલેશન છે એને ક્લોઝ કરવા માટે કમાન્ડ આપે. એ માઇક્રોપ્રોસેસર કેન બી સેટ ટુ એક્ટિવેટ the CO2 generator when the light intensity exceeds a given set point, a minimum level for photosynthesis. એટલે કે આપણે ખ્યાલ છે કે જેમ જેમ દિવસ આગળ વધતો જાય એમ ફોટોસિન્થેસિસ પ્રોસેસ થવાને કારણે અંદરની જે કઈ એર છે વિધિન ધ આપણે કઈ ગ્રીન હાઉસ માઇક્રો ક્લાઇમેટ CO2 લેવલ છે ડાઉન થતું જાય. હવે એક સમય એવું બને કે CO2 લેવલ છે એ લાઇટ ઇન્ટેન્સિટી વધતી જાય અને CO2 લેવલ ડાઉન થતું જાય. તો એ સમયે આપણે CO2 લેવલ મેન્ટેન કરવા માટે જો આપણી સિસ્ટમ છે એ ઓટોમાઇઝ સિસ્ટમ હોય તો CO2 ને અંદર એડ કરે એ ટાઈપનું જનરેટર આપણે ચાલુ કરવું પડે અને એ માઇક્રોપ્રોસેસર સેન્સ કરી અને CO2 જનરેટરને ચાલુ કરવા માટેના કમાન્ડ આપે અને એ રીતે હાયર લાઇટ ઇન્ટેન્સિટી છે અમુક ઇન્ટેન્સિટી કરતા એક્સિડ થઈ જાય એ ટૂંકમાં લાઇટ ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડ છે. કારણ કે સવારમાં લાઇટ ઇન્ટેન્સિટી ઓછી હોય એટલે ત્યારે આપણે એમ કહીએ કે ફોટોસિન્થેસિસની પ્રોસેસ સ્લો હોય, ધીમે ધીમે લાઇટ ઇન્ટેન્સિટી વધતી જાય એમ ફોટોસિન્થેસિસની પ્રોસેસ વધતી જાય અને એક મેક્સિમમ અથવા તો ઓપ્ટિમમ લાઇટ ઇન્ટેન્સિટી સુધી તો વાંધો ન આવે પણ મેક્સિમમ થાય ત્યારે અંદર CO2 નું લેવલ ફોટોસિન્થેસિસની પ્રોસેસને કારણે ખૂબ જ ડાઉન ગયું હોય તો એ સમયે લાઇટ ઇન્ટેન્સિટી સેન્સ થાય અને એની સંદર્ભમાં આપણું CO2 જનરેટર છે એ એક્ટિવ થાય, એને એક્ટિવેટ કરવાનો કમાન્ડ પ્રોસેસર આપે. હવે આ બધું આપણે જોઈ લીધું. હવે ત્યાર પછી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આખી હોય તો એ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં શું છે તો કે નાવેડેઝ computer control systems are common in greenhouse installation throughout the Europe, Japan and United States. એટલે કે આ જે તે સમયે લિટરેચર બન્યું હોય ત્યારે ઇન્ડિયાની અંદર પ્રમાણમાં આપણે ઓછું હતું પણ હવે તો આપણે ફુલ્લી ઓટોમેટિક ગ્રીન હાઉસીસ છે એ અવેલેબલ છે. એટલે આપણે એ ગ્રીન હાઉસ અવેલેબલ હોવાને કારણે આપણે ભારતમાં પણ વાઇડલી આ કોમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ્સ વાળા ફુલ્લી ઓટોમેટિક ગ્રીન હાઉસ જેનો યુઝ થાય છે. કોમ્પ્યુટર સિસ્ટમ્સ કેન પ્રોવાઈડ ફુલ્લી ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ ઓફ. હવે આજે આ કોમ્પ્યુટર સિસ્ટમથી ઓપરેટ થતા જે ફુલ્લી ઓટોમાઇઝ ગ્રીન હાઉસીસ છે એ કઈ રીતે કામ કરે છે, ફુલ્લી કઈ રીતે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ કરે છે તો કે પ્રિવેલિંગ ટેમ્પરેચર ઇનસાઇડ ધ ગ્રીન હાઉસ. એટલે કે જે કઈ ગ્રીન હાઉસની અંદરનું ટેમ્પરેચર જે તે સમય હોય એને એક તો ઓટોમાઇઝ કરે, એને કંટ્રોલ કરે છે. ત્યાર પછી બીજું હ્યુમિડિટી લેવલ ઇનસાઇડ જે ગ્રીન હાઉસ ની અંદર હ્યુમિડિટી લેવલ કેટલું છે જે કઈ છે એને. ત્યાર પછી ઇરિગેશન એન્ડ ફર્ટિલાઇઝેશન એપ્લિકેશન. એટલે કે આપણે જે કઈ અંદર ક્રોપ ગ્રોન કર્યા છે એમાં ઇરિગેશન આપવાનું થાય ત્યારે જે મોઇસ્ચર ને સેન્સ કરી અને જરૂર પડે ત્યારે ઇરિગેશન સિસ્ટમ એક્ટિવેટ કરે. મોસ્ટલી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ જે ઓટોમાઇઝમાં એડોપ્ટ કરવામાં આવે છે ક્યાંય સ્પ્રિંકલર ઇરિગેશન પણ યુઝ કરી શકીએ જો લાર્જ એન્ડ વાઇડ આપણે હોય તો. અને ડ્રીપની સાથે જરૂર પ્રમાણે પ્લાન્ટ ન્યુટ્રન્સની એપ્લિકેશન માટે ફર્ટિગેશન સિસ્ટમ પણ આપણે રાખી હોય એટલે ફર્ટિલાઇઝર એપ્લિકેશન હવે કેટલા પ્રમાણમાં કયા સ્ટેજમાં કયા ક્રોપને કેટલા ફર્ટિલાઇઝર કયા પ્રકારનું જરૂર છે એ આખું આપણે ફર્ટિલાઇઝર એપ્લિકેશનની અંદર આવે. ત્યાર પછી CO2 લેવલ ઇનસાઇડ ધ ગ્રીન હાઉસ. એટલે કે જે CO2 લેવલ ઇનસાઇડ ગ્રીન હાઉસ એન્વાયરમેન્ટ છે એને પણ આપણે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ કરવાનો રહે. ત્યાર પછી લાઇટ શેડ લેવલ્સ. એટલે કે આ અંદર જે કઈ સનલાઇટ છે એ કેટલા પ્રમાણમાં એન્ટર થાય છે એનું શેડ લેવલ છે એ ફોર વર્ચ્યુઅલી એની સાઇઝ ગ્રોઈંગ ફેસિલિટી. એટલે કે પછી આપણું કોઈ પણ કેટલી સાઇઝનું આપણું જે કઈ ગ્રીન હાઉસ છે એને અનુરૂપ આ બધું આપણે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ કરવાનો રહીએ. હવે પ્રિસાઇઝ કંટ્રોલ ઓવર એ ગ્રોવિંગ
operation enables growers to realize saving of 15 to 50% in energy, water, chemical and pesticide applications. એટલે કે જો આપણે આપણી જે કંઈ એન્વાયરમેન્ટ ફેક્ટર્સ અને આપણા જુદા જુદા ઇનપુટ્સ જે કંઈ ગ્રીન હાઉસની અંદરના ક્રોપને આપીએ છીએ એનો આપણે પ્રિસાઇઝ કંટ્રોલ કરીએ તો લોંગ રન ઉપર આપણને જે કંઈ ગ્રોવર્સ છે એને જુદા જુદા જે કંઈ ઇનપુટ્સ ના ફોર્મની અંદર આપણને 15 to 50% જેટલો સેવિંગ થાય. સપોઝ પેલું ફેક્ટર આપણે એનર્જી લઈએ એટલે કે જે કંઈ એનર્જી એપ્લિકેશન થતી હોય ઓટોમાઇઝ ગ્રીન હાઉસની અંદર એમાં જો પ્રિસાઇઝ કંટ્રોલ આપણે કરતા હોઈએ તો એનર્જી ક્યાં ફોર્મમાં યુઝ કરીએ. દાખલા તરીકે આપણે સમરમાં કુલિંગ માટે એનર્જીનો યુઝ કરતા હોય, ફેન પેડ કુલિંગ સિસ્ટમ વાપરી હોય કે ફોગ કુલિંગ સિસ્ટમ વાપરી હોય તો એને આપણે પ્રિસાઇઝલી ઓપરેટ થાય એવી રીતે એમાં જે કાંઈ ઇલેક્ટ્રિક એનર્જીનો યુઝ થતો હોય તો એ આપણે ઇનપુટ એનર્જી થાય. તો એની અંદર જો પ્રિસાઇઝ કંટ્રોલ થતો હોય તો 15 to 50% જેટલું સેવિંગ થાય. ત્યાર પછી વોટરની અંદર જે આપણે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કે ઇરિગેશન સિસ્ટમ જે કાંઈ યુઝ કરતા હોય એની અંદર પણ આપણે પ્રિસાઇઝ વોટર એપ્લિકેશન થતી હોય કોમ્પ્યુટર કમાન્ડ થ્રુ તો 15 to 50% જેટલો વોટર સેવિંગ થાય. એવી રીતે કેમિકલ એપ્લિકેશન એટલે કે જે પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ કહીએ એ પેસ્ટિસાઇડ એપ્લિકેશન એટલે કે ધારો કે આપણા ઇનસાઇડ જે કંઈ ક્રોપ ગ્રોન કર્યા છે એમાં કોઈ પણ પ્રકારના ડિઝીઝ પેસ્ટ છે એ આવે તો એના માટે જે પેસ્ટિસાઇડનું એપ્લિકેશન પણ ધારો કે ઓટોમાઇઝ વે પ્રિસાઇઝ વે કંટ્રોલ કરીને આપણે આપીએ તો એને કારણે એમાં પણ આપણે 15 to 50% જે કાંઈ ફેક્ટર છે એને અનુરૂપ આપણે સેવિંગ થાય. હવે કોમ્પ્યુટર કંટ્રોલ્સ નોર્મલી હેલ્પ્સ ટુ એચીવ એટલે જે કંઈ કોમ્પ્યુટર કંટ્રોલ આપણે સિસ્ટમ યુઝ કરીએ છીએ એ જનરલી આપણને કઈ બાબતમાં લીડ કરે છે, કઈ બાબતમાં આપણને એ એડવાન્ટેજ છે, કઈ બાબતમાં આપણને હેલ્પફુલ છે. તો ગ્રેટર પ્લાન્ટ કન્સિસ્ટન્સી એટલે કે આપણે જે કંઈ ઇનસાઇડ પ્લાન્ટેશન કર્યું છે એ પ્લાન્ટેશનની કન્સિસ્ટન્સી વધારે હોય. એટલે સપોઝ આપણે એમ કહીએ કે આપણે ગ્રીન હાઉસ ઓટોમાઇઝ ગ્રીન હાઉસનો યુઝ પ્લાન્ટ પ્રોપોગેશન માટે એટલે કે છોડવા તૈયાર કરવા માટે કરતા હોય તો એની અંદર જર્મિનેશન પણ એક સરખું થાય, પ્લાન્ટ છે એનો ગ્રોથ પણ એક સરખો રહે અને મેક્ઝિમમ આપણે એમ કહીએ કે જર્મિનેશન મળે એટલે એને આપણે નંબર ઓફ પ્લાન્ટલેટ્સ છે આપણને વધારે મળે એટલે એ થયું. ત્યાર પછી ગ્રેટર પ્લાન્ટ કન્સિસ્ટન્સી એ સંદર્ભમાં પણ કહી શકાય કે જે કાંઈ આપણે ગ્રોવિંગ એરિયા હોય એની અંદર આપણે વધારે પ્લાન્ટ્સ અથવા તો ક્રોપ્સ છે ગ્રોન કરી શકીએ. ત્યાર પછી ઓન શેડ્યુલ પ્રોડક્શન એટલે કે ઓન શેડ્યુલ એટલે સપોઝ આપણે એક પર્ટિક્યુલર ક્રોપ ગ્રોન કર્યો છે ગ્રીન હાઉસની અંદર તો એના જુદા જુદા સ્ટેજમાં એની ગ્રોથ થતો હોય. સપોઝ આપણે એમ કહીએ કે પહેલા જર્મિનેશન થાય, પછી એનું ફોલિયેજ છે એનું ડેવલપમેન્ટ થાય એટલે એનું આપણે એમ કહીએ કે વેજીટેટિવ ગ્રોથ સ્ટેજ આવે, ત્યાર પછી ફ્લાવરિંગ આવે, ફ્લાવરિંગ પછી એની અંદર ફ્રૂટ સેટ થતા હોય અથવા તો એની અંદર જે કંઈ સીડ છે કે જે કંઈ છે એ ડેવલપ થતા હોય, ત્યાર પછી એનું મેચ્યુરિટી લેવલ આવે. એટલે આ જે જુદા જુદા સ્ટેજ છે એ પ્રોડક્શન સ્ટેજીસ અથવા તો એના પ્લાન્ટના સ્ટેજીસ છે એ બરાબર શેડ્યુલ મુજબ જ રહ્યા એટલે ઓન શેડ્યુલ પ્રોડક્શન એટલે કે શેડ્યુલ મુજબ જ. એટલે એનો અર્થ એમ કે ધારો કે ક્રોપ છે એની લાઈફ સાયકલ ઇનસાઇડ ગ્રીન હાઉસ છે એ 40 ડેઝ હોય તો 40 ડેઝની અંદર તેની લાઈફ સાયકલ વ્યવસ્થિત રીતે સ્ટેજ વાઇઝ પૂરી થતી રહે અને ઓન શેડ્યુલ આપણને પ્રોડક્શન મળે. ત્યાર પછી હાયર ઓવરઓલ પ્લાન્ટ ક્વોલિટી એટલે કે થ્રુ આઉટ ધ ગ્રીન હાઉસ આપણે પ્લાન્ટની ક્વોલિટી છે એ ઓવરઓલ હાયર મળે. એવું ન બને કે અમુક સ્પોટની અંદર પ્લાન્ટ છે એ આપણે એમ કહીએ કે એનો પૂરેપૂરો ગ્રોથ ન થયો એટલે ત્યાં પ્લાન્ટ છે એનું ઓપ્ટિમમ ગ્રોથ ન થાય એટલે ત્યાં અલ્ટિમેટલી આપણને ઈલ્ડ પણ સારું ન મળે. અને બીજો સ્પોટ એવો બને કે ત્યાં પ્લાન્ટનો ગ્રોથ સારો થયો ત્યાં આપણે પ્રોડક્શન વહેલું અને વધારે મળે. એવું થાય નહીં, હાયર ઓવરઓલ પ્લાન્ટ ક્વોલિટી આપણને મળે. ત્યાર પછી એન્વાયરોમેન્ટલ પ્યુરિટી એટલે કે અંદરનું એન્વાયરોમેન્ટ છે એટલે કે અંદરનું માઇક્રો ક્લાઇમેટ છે પ્લાન્ટની આસપાસનું એ માઇક્રો ક્લાઇમેટ એકદમ પ્યોર રહે. એટલે એનો અર્થ એમ થયો કે રિલેટિવ હ્યુમિડિટી પણ વધારે ન હોય, ટેમ્પરેચર પણ વધારે ન હોય, CO2 લેવલ પણ પ્રોપર મેન્ટેન થાય. એને કારણે એ બધા જે
એન્વાયરોમેન્ટલ ફેક્ટર્સ છે એ ઓપ્ટિમમ રહેવાને કારણે પ્લાન્ટનો ગ્રોથ છે એ પણ આપણે એમ કહીએ કે ઓપ્ટિમમ અથવા મેક્સિમમ થાય, અને જે કોઈ પ્લાન્ટ છે એ સ્ટેજ વાઇઝ ઓપ્ટિમમ અથવા મેક્સિમમ ગ્રોથ થાય એટલે સ્વાભાવિક છે કે લેટર સ્ટેજમાં આપણે પ્રોડક્શન અથવા તો ઈલ્ડ પણ સારું મળે. હવે ત્યાર પછી એ કોમ્પ્યુટર કેન કંટ્રોલ hundreds of device within a greenhouse such as. હવે સ્વાભાવિક છે કે કોમ્પ્યુટરની એબિલિટી બાબતમાં તો આપણને કઈ એનું વર્ણન કરવાની જરૂર નથી રહેતી કે શું એ hundreds of devices છે એ ઇનપુટ ડિવાઇસીસને ડેટાને સેન્સ કરીને સ્ટોર કરી શકે, પ્રોસેસ કરી અને hundreds of devices-ના ડેટાને પ્રોસેસ કરી અને એ ડિવાઇસીસનું એ આઉટપુટ આપી અને આઉટપુટની જે કાંઈ આઉટપુટ મળે એના ઉપરથી hundreds of devices છે એને કમાન્ડ આપીને ઓપરેટ પણ કરી શકે, ઓટો ઓપરેટ પણ કરી શકે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વેન્ટ એટલે કે એર અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાની થાય તો જે વેન્ટ્સ છે એને ઓપન કે ક્લોઝ કરવાની બાબત આવે તો એ ઓપન કે ક્લોઝ વેન્ટને કરવા માટે ઇનસાઇડનું ટેમ્પરેચર, ઇનસાઇડની હ્યુમિડિટી, ઇનસાઇડનું CO2 લેવલ એ બધું સેન્સ થઈ એનું પ્રોસેસ થઈ અને અલ્ટિમેટલી એ જ્યાં વેન્ટ્સ છે એને ક્યારે ઓપન થવાનું કે ક્યારે ક્લોઝ થવાનું એ કમાન્ડ થ્રુ ડાયરેક્ટ એને ત્યાંથી એ ઓટોમાઇઝ રીતે ઓપન કે ક્લોઝ કરે. એટલે એ એક ડિવાઇસ થયું આપણે અને એક ક્વોન્ટિટી છે એને આપણે ઓટોમાઇઝ કરીએ. એવી રીતે ધારો કે વિન્ટર છે, ફૂલ વિન્ટર હોય, નાઇટ ટાઈમ હોય, ટેમ્પરેચર બહારનું છે એમ્બિયન્ટ એરનું એ ખૂબ જ ઓછું હોય અને એ સમયે ધારો કે આપણે બહારથી અંદર ફ્રેશ એર એન્ટર કરીએ તો એ ફ્રેશ એર છે એ વેન્ટિલેશન માટે જરૂર પડે એટલે એ ખૂબ જ ઠંડી હોય એટલે વિન્ટર આપણે વિન્ટર કુલિંગ સિસ્ટમ એડોપ્ટ કરવી પડે. એટલે એ સમયે આપણે બહારથી અંદર એર આવે એને હીટિંગ કરવું પડે, એને આપણે એમ કહીએ કે એનું ટેમ્પરેચર વધારવું પડે તો એના માટે હીટર્સ ચલાવવા પડે. તો હીટર જે ચલાવીએ એ હીટરને પણ કમાન્ડ આપવો પડે એટલે એ ડિવાઇસને એ ઓપરેટ કરે. ત્યાર પછી એક્ઝોસ્ટ ફેન છે, પ્રેશરાઇઝ ફેન છે એ પણ આપણે એ ડિવાઇસને પણ કમાન્ડ આપીને ચલાવી શકે. હોટ એર મિક્સિંગ વાલ્વ્સ એટલે કે ધારો કે આપણે કહીએ કે ખાસ કરીને વિન્ટર દરમિયાન છે એ એમ્બિયન્ટ એરનું ટેમ્પરેચર ખૂબ જ ઓછું હોય એટલે કે બહાર ખૂબ જ ઠંડી હોય, કુલ એન્વાયરમેન્ટ હોય તો એ સમયે આપણી વોટર ટેન્ક છે એ બહારની સાઈડમાં હોય અથવા તો આપણો વોટર રિસોર્સિસ બહારની સાઈડમાં હોય ત્યાં પાણી છે એકદમ ઠંડુ થઈ ગયું હોય. ઘણી વખત તો કોલ્ડ રિજિયન છે એની પાઇપલાઇનની અંદર પણ આપણે પાણી છે બરફના ફોર્મમાં જામી ગયું હોય તો એ માટે આપણી એમ કહીએ કે હીટર્સ ચલાવીને હોટ વોટર આપણે જે પ્રોડ્યુસ કર્યું હોય એ આપણે કોલ્ડ વોટરની સાથે મિક્સ કરવું પડે. એટલે હોટ વોટર મિક્સિંગ વાલ્વ એક બાજુથી આપણે હોટ વોટર, બીજી બાજુથી આપણું કોલ્ડ વોટર છે એ જે વાલ છે એને કેટલા ખોલવા એ પ્રમાણે એનું સેન્સ કરીને વાલને ઓટોમેટિક ખોલી નાખે. એટલે જે મિક્સ થતું વોટર આપણે જે આઉટપુટ તરીકે મળે એ આઉટપુટ વોટરનું પ્રોપર ટેમ્પરેચર હોય. ત્યાર પછી ઇરિગેશન વાલ્વ્સ એટલે કે ઇરિગેશન આપવા માટે જે આપણી ડ્રીપ સિસ્ટમ ચાલુ થાય તો જે લાર્જ સ્કેલ ઉપરનું મોટું ગ્રીન હાઉસ હોય તો ઝોન વાઇઝ ઇરિગેશન અપાતું હોય તો કયા ઝોનના ઇરિગેશન સિસ્ટમ, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે એના વાલ ઓપન થવાના. એટલે કે ત્યાં ધારો કે આપણે એમ કહીએ કે આપણે ગ્રીન હાઉસ છે એ 1000 મીટર સ્ક્વેર જેટલા એરિયાનું છે તો આપણે એમ કહીએ પેલા આપણે 500 મીટર સ્ક્વેર જેટલો એરિયા છે એની અંદરની ઇરિગેશન સિસ્ટમ છે એક્ટિવ થાય, ત્યાં આપણે 6 સેન્ટીમીટર જેટલું ઇરિગેશન અપાઈ જાય એટલે ત્યાંના વાલ ક્લોઝ થઈ જાય અને બાકીનું પછીનું જે સેકન્ડ પાર્ટ છે એ 500 મીટર સ્ક્વેર જેટલા ઇરિગેશન સિસ્ટમના વાલ છે એ ઓપન થાય, ત્યાં ઇરિગેશન આપવાનું ચાલુ થઈ જાય. એટલે એ રીતે બાય પાર્ટ્સ વાલ ઓપન થાય અને એ રીતે જે લાર્જ સ્કેલનું ગ્રીન હાઉસ હોય ને એની અંદર આપણે ઇરિગેશન ને કંટ્રોલ વે આપી શકીએ અથવા ઇરિગેશન ઓપ્ટિમાઇઝેશન કરી શકીએ. ત્યાર પછી કર્ટેન્સ એટલે પડદાઓ જરૂર પ્રમાણે નેચરલ વેન્ટિલેશન માટે આપણે જોયું હતું કે કોમ્બિનેશન છે નેચરલ અને ફોર્સ સિસ્ટમનું વેન્ટિલેશન સિસ્ટમ રાખી હોય તો જનરલી હોટ એન્ડ હ્યુમિડ સમર હોય એ દરમિયાન જ આપણે ઓટોમાઇઝ જે આપણે ફોર્સ સિસ્ટમ છે એનો ઉપયોગ કરવાનો રહીએ. બાકીના સમયમાં આપણે નેચરલ વેન્ટિલેશનનો ઉપયોગ કરીએ તો નેચરલ વેન્ટિલેશન માટે આપણે સાઇડ્સ છે એને રોલ અપ કરવા માટે
કે અથવા તો બીજી કોઈ કર્ટેન્સ લગાડ્યા હોય તો એને ઓપરેટ કરવા માટે જે કઈ કમાન્ડ છે એ કોમ્પ્યુટર આપે. ત્યાર પછી લાઇટ ઇન્ટેન્સિટી એ છે એ પણ આપણે એમ કહીએ કે જે કઈ આપણું ગ્લેડિંગ મટીરિયલ્સ છે એના થ્રુ આપણે એને કંટ્રોલ કરી શકીએ બાય યુટિલાઇઝિંગ ડઝન્સ ઓફ ઇનપુટ પેરામીટર્સ સચ એઝ. હવે આ માટે આપણે જે કઈ જુદા જુદા ઇનપુટ પેરામીટર્સ નો યુઝ કરીએ એ ક્યાં ઇનપુટ પેરામીટર્સ, તો કે આઉટસાઇડ એન્ડ ઇનસાઇડ ટેમ્પરેચર. એટલે કે એક આપણે આઉટસાઇડમાં જે કઈ ટેમ્પરેચર સેન્સર્સ રાખ્યા હોય એ આઉટસાઇડ ટેમ્પરેચર મેજર કરી અને કોમ્પ્યુટર સિસ્ટમને આપે, કન્ટિન્યુઅસલી એના ડેટા આપે. અને સાથે સાથે ઇનસાઇડ જે આપણે ગ્રીન હાઉસ એમાં પણ આપણે ટેમ્પરેચર સેન્સર્સ રાખ્યા હોય એ ઇનસાઇડ ટેમ્પરેચર રેકોર્ડ કરી અને ઇનપુટ તરીકે કોમ્પ્યુટરને આપે, એટલે આઉટસાઇડ એન્ડ ઇનસાઇડ ટેમ્પરેચર. ત્યાર પછી હ્યુમિડિટી, એટલે કે વિધિન ધ ગ્રીન હાઉસ હ્યુમિડિટી લેવલ કેટલું છે એના કન્ટિન્યુઅસ ડેટા છે એ સેન્સર થ્રુ સેન્સ થઈ અને કોમ્પ્યુટર સિસ્ટમની અંદર જાય. આઉટસાઇડ વિન્ડ ડિરેક્શન એન્ડ વેલોસિટી, એટલે કે બહારની સાઈડમાં આપણે વિન્ડ ડિરેક્શન અને વિન્ડ વેલોસિટીને સેન્સ કરવા માટે જે સેન્સર રાખ્યા હોય એ કન્ટિન્યુઅસલી વિન્ડ ડિરેક્શન અને વિન્ડ વેલોસિટીને મેઝર કરે, એને રેકોર્ડ કરે અને એ કોમ્પ્યુટર સિસ્ટમને એના ડેટા આપતું રહે. ત્યાર પછી CO2 લેવલ, એટલે કે આપણે ઇનસાઇડ CO2 લેવલ જનરલી વિચારવાનું કે દિવસ દરમિયાન કન્ટિન્યુઅસલી ફોટોસિન્થેસિસ પ્રોસેસમાં CO2 લેવલ છે, CO2 નો યુઝ થતો રહે એટલે CO2 લેવલ છે એ ઘટતું જાય, એટલે એ આપણે જે સેન્સર્સ છે ઇનસાઇડ જે કઈ CO2 લેવલને મેઝર કરતા હોય એ સેન્સ કરે. ઇવન ધ ટાઈમ ઓફ ડે ઓર નાઇટ, એટલે કે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન જુદા જુદા પ્રકારના સેન્સર્સ છે, જરૂર પડે એ પ્રમાણે જુદી જુદી ક્વોન્ટિટીને સેન્સ કરે અને એના ડેટા કન્ટિન્યુઅસલી કોમ્પ્યુટર સિસ્ટમને આપતા રહીએ. હવે કોમ્પ્યુટર સિસ્ટમ્સ છે એ જનરલી કઈ રીતે કામ કરે છે કે રિસીવ સિગ્નલ્સ ફ્રોમ ઓલ સેન્સર, એટલે કે બધા સેન્સર્સ છે વિધિન ધ ગ્રીન હાઉસ એન્ડ આઉટસાઇડ ધ ગ્રીન હાઉસ, એટલે કે એમ્બિયન્ટ એન્વાયરમેન્ટની અંદર જે કંઈ આપણે રાખ્યા હોય એ બધા સેન્સરની અંદરથી એ સિગ્નલ મેળવે. ઇવેલ્યુએટ ઓલ કન્ડિશન્સ, એટલે કે બધી સિચ્યુએશન છે ઇનસાઇડ ને આઉટસાઇડ અને બધા જ પેરામીટર્સ છે એને ઇવેલ્યુએટ કરે, એને એ પોતે એનું આપણે એમ કહીએ કે એનાલિસિસ કરે. સેન્ડ એપ્રોપ્રિએટ કમાન્ડ્સ એવરી મિનિટ ટુ ઈચ પીસ ઓફ ઇક્વિપમેન્ટ પ્લેસ વિધિન ધી ગ્રીન હાઉસ રેન્જ, એટલે કે સેન્ડ એપ્રોપ્રિએટ કમાન્ડ્સ એવરી મિનિટ ટુ ઈચ પીસ ઓફ ઇક્વિપમેન્ટ પ્લેસ વિધિન ધી ગ્રીન હાઉસ, એટલે કે ગ્રીન હાઉસની અંદરના જે કંઈ આપણે ઇક્વિપમેન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ રાખ્યા છે એને દરેક મિનિટે એ જે કંઈ આપણે ઇનપુટ એની જે કંઈ ઇન્ફોર્મેશન મળી હોય એને ઇવેલ્યુએટ કરીને જરૂરી કમાન્ડ એ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટને આપે, કે જેને લીધે એ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ છે એ પોતે કાં તો જે તે પેરામીટર છે એને મેન્ટેન કરવા માટે વર્કિંગ કન્ડિશનમાં આવે અથવા તો વર્કિંગ કન્ડિશનમાંથી એ ઇનએક્ટિવ ફોર્મમાં આવે. એટલે સપોઝ આપણે એમ કહીએ કે અંદરનું એર ટેમ્પરેચર વધી ગયું હોય તો એ એર ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે વેન્ટિલેશન છે એ ઓપન થાય. વેન્ટિલેશન ઓપન થવાને કારણે પેલા તો વેન્ટ ખુલ્લો થાય, વેન્ટિલેટર્સ છે ઓપન થાય, પ્રેશરાઇઝ ફેન છે એ ઓપરેટ થાય, એક્ઝોસ્ટ ફેન ઓપરેટ થાય, અંદર બહારથી ફ્રેશ એર છે અંદર ઇન્ટ્રોડ્યુસ થાય અને અલ્ટિમેટલી જે હોટ એન્ડ હ્યુમિડ એર છે એ એક્ઝોસ્ટ ફેન થ્રુ અથવા તો રૂફની અંદર જે વેન્ટિલેટર્સ છે તે બહાર નીકળે. એટલે આ રીતે આ બધાને ઓપરેટ કરવા માટે જુદા જુદા સમયે જે કઈ કમાન્ડ આપવાના છે આપીએ. હવે આ બધી વસ્તુ છે આપણે આગળના લેક્ચરમાં જોશું, કારણ કે